હાલમાં તમારા 400 આઉટલેટ છે અને હું તમારા સ્ટેટસ જોતો હોઉં છું. ક્યાંક તો એવું છે ને કે ભાઈ અહીંયાથી બૂમ થઈ. વોઝ ઇટ શાર્ક ટેન્ક કે શાર્ક ટેન્ક પછી ક્રેડિબિલિટી બહુ જ વધી. શાર્ક ટેન્ક પહેલાં શું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજસ્થાન આમાં અમે ફેલાયેલા હતા. શાર્ક ટેન્કમાં અમે 6 સ્ટેટ્સમાં હતા અને આફ્ટર શાર્ક ટેન્ક વી વેન્ટ ટુ લાઈક 24 સ્ટેટ. સારી ટીમ છે ને એક જ કારણે તમારા સાથે ટકે. શું? મોટિવેશન? ગુડ સેલરી. ઓ ધેટ ઇઝ ધ ફેક્ટ. ને બી તકલીફ પડી. અમે બી જ્યારે સ્ટાર્ટિંગમાં કરતા હતા આપણે બી એ જ માઇન્ડસેટ એવી રીતના જ આપણે જોયું છે. એટલે એ જ 15-20 હજારવાળા લોકો શોધીએ અને ટ્રાય કરીએ કે પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા અમને ખબર પડી કે જો મોટું બનવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે તો યુ નીડ અ ગુડ ટીમ. તમે હો કે ના હો તમારો ધંધો ચાલવો જોઈએ. 2-5 કરોડનું કામ કરતો એ કે હું ના જાઉં ને તો બિઝનેસ તો કામ ના ચાલે. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ યોર સક્સેસ? તમે કોઈ બી કસ્ટમરને પૂછો ને ભાઈ કેવું લાગ્યું, તો ભારતના કસ્ટમર એટલા મસ્ત છે ને ખાસ કરીને આપણે ગુજરાતી સુરતના એ હંમેશા તમને એમ જ કહેશે બહુ મજા આવી. અમે એમાં થોડુંક અલગ કર્યું. અમે કીધું યાર ફીડબેક તો બધા સારા જ આપે છે. માણસ આવે, કોઈ બી કપલ આવ્યું, કોઈ ફેમિલી આવી, કંઈ બી એ લોકોએ જે બી ખાધું જમીને ને પછી એ લોકો જે જાય તો પછી જે ટેબલ પર જે પડ્યું હોય તો એને છોડીને કેમ ગયા એમ. તમે છોડીને જાઓ છો કે ભાઈ સેન્ડવિચ તમે લીધી કે 2 પીસ છોડીને જાઓ છો, 4 પીસ આવ્યા એમાંથી 2 ખાધા 2 છોડી ગયા, એટલે ફૂડમાં કઈ હશે. પણ છોડીને જાય છે, પૈસા આપીને અહીંયા છોડીને જાય એનો મતલબ કે તમારી ફૂડની ક્વોલિટી ડાઉન છે. કઈ એમાં ક્વોલિટી કે એમાં હશે. તો અમે શું કરતા હતા કે કોઈ બી માણસ છોડે તેને સાઈડમાં લે કે સર ના કંઈ ઇશ્યુ છે, શું થયું છે, કેમ તમે? તો પેલો કે સર પેટ ભરાઈ ગયું છે, પેટ ભરાઈ ગયું છે. કે સર પાર્સલ કરી દઈએ. પેલો કે નહીં પાર્સલ. તો ભાઈ કે સર કંઈ બી હોય તમે મને કહો, અમે બી નવા છે. અમે બહુ ઓનેસ્ટલી એમ આવું થયું એકચ્યુઅલી પ્રોસેસ થઈ છે. ધીસ ઇઝ ધ પ્રોસેસ. તો અત્યારે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી શું? ટુડેઝ વર્લ્ડ એટલે આ છેલ્લા 2 વર્ષમાં યુ કાન્ટ ક્રિએટ એ બ્રાન્ડ ઓનલી બેઝડ ઓન ધ ફૂડ બ્લોગર. તો અત્યારે અમે શું કરીએ છીએ, અમારા જે જૂના કસ્ટમર છે એ બધાને અમે પર્સનલી ફોન કરીએ છીએ. એ બહુ ટાઈમ થઈ ગયો સર તમે આવ્યા નથી, અરે નવરાત્રિનું આ ઓફર ચાલે છે, તમે તમારા જૂના કસ્ટમર તો અમારી પાસે ડેટા હોય છે. તો વોટ વી આર ડુ 1-to-1 કોલિંગ કરીએ છીએ. થિંગ ઇઝ દેટ ધેર ઇઝ અ ડિફરન્શિએશન બિટવીન ફૂડ બિઝનેસ એન્ડ અધર બિઝનેસ. આ બિઝનેસ 14 કલાકનો બિઝનેસ છે, 365 દિવસનો ધંધો. અને ફેસ્ટિવલ અને સન્ડે પર તો વધારે. જ્યારે બધાનું બંધ થાય ત્યારે આપણું સૌથી વધારે ચાલે. એટલે તમારી દિવાળી પણ અહીંયા જ થવાની છે, તમારી હોળી પણ અહીંયા જ થશે, તમે રક્ષાબંધન બી અહીંયા થશે. કે 400 ફ્રેન્ચાઇઝીની સામે જે બંધ થવાનો રેશિયો છે એ બહુ ઓછો છે. 15-20% બહુ ઓછો છે. પણ ઘણી બધી ફૂડ ફ્રેન્ચાઇઝ માટે આ રેશિયો બહુ વધારે છે. જેટલી ખુલતી નથી એટલી તો બંધ થઈ જાય. ફેલિયરથી બચવાનું સિક્રેટ શું છે? આજના પોડકાસ્ટના ગેસ્ટનો ઇન્ટ્રોડક્શન આપવાની મારે કોઈ રિક્વાયરમેન્ટ નથી, બિકોઝ આ એ જ વ્યક્તિ છે કે જે ફૂડ બ્રાન્ડનો ચેક શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ફાળવામાં આવ્યો હતો એ જ બ્રાન્ડને 400 આઉટલેટ સુધી પહોંચાડી દીધી. બટ હાઉ? સ્ટ્રેટેજી શું છે? કેવા કેવા ચેલેન્જીસ આવ્યા? અને પબ્લિક લિમિટેડ કંપની કરીને ફૂલ બિઝનેસ એ ઓટોમેશન પર કઈ રીતે ચાલે? આ બધી જ બાબતોની ઇન્સાઇટ્સ છે આજના આ પોડકાસ્ટમાં, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વી હોપ કે આ પોડકાસ્ટ તમારા બિઝનેસ એન્ડ પર્સનલ લાઈફમાં વેલ્યુ એડ કરશે. અને વધુ વેલ્યુ એડ કરવા માટે વી નીડ યોર સપોર્ટ ફ્રોમ સબસ્ક્રિપ્શન, બિકોઝ આ સબસ્ક્રિપ્શન જ અમને નવું ઇનોવેશન લાવવા માટે ઇન્સ્પાયર કરશે. એન્ડ વન મોર ગુડ ન્યૂઝ, આફ્ટર દિવાળી તમને પોડકાસ્ટનો એક અલગ એક્સપિરિયન્સ આપવા માટે અમારી ટીમ હાલમાં પ્રયત્નો કરી રહી છે. સો સ્ટે ટ્યુન એન્ડ વોચ વન ઓન વિથ મિસ્ટર આનંદ નહાર ફ્રોમ ઝોર્કો લિમિટેડ. આનંદભાઈ, વેલકમ ટુ ધ આકાશવાણી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. કેમ છો આકાશભાઈ? એકદમ ફાઇન. તમને જોઈને છે ને આમ ઇલેક્ટ્રોલાઇટ એનર્જી ફીલ થાય કે યાર તમે જ્યારથી આવ્યો ત્યારથી એકચ્યુઅલી. સેમ યર. હાઉ ઇઝ લાઈફ? મસ્ત, એકદમ જબરજસ્ત. યાર 400 આઉટલેટ તમે કરીને બેઠા છો. હાઉ ડુ યુ લાઈક વોટ ડુ યુ ફીલ કે ભાઈ 400 થઈ ગયા? ક્યારે એવું થાય કે યાર 400 થઈ ગયા? સારું લાગે ઓબ્વિયસલી, બટ ધેટ વોઝ અ ડ્રીમ. એક જમાનામાં ડ્રીમ હતું કે 100 આઉટલેટ કરી દઈએ એમ, કે ભાઈ 3 ડિજિટમાં આવી જઈએ એમ. 100 એટલે કારણ કે ઘણીવાર નાનપણમાં એમ સાંભળતા કોઈ કે યાર આ ભાઈએ બીજી બ્રાન્ચ ચાલુ કરી એમ, તો આપણને એમ લાગે એવું 2 આઉટલેટ છે આના, 3 આઉટલેટ છે, 5 આઉટલેટ છે એમ. પછી આપણે જો વધતા 100 ક્યારે થયા, 150 ક્યારે થયા, 200, 250, 300. આપણે જ્યારે કોઈ પણ ફૂડ વાળા લોકોને મળીએ કે મેં હમણાં તમને પોડકાસ્ટ પહેલા પણ કીધું કે હું જેટલા પણ ફ્રેન્ચાઇઝી ઓનરને મળતો હોય ક્યારે પણ,
તો એ બધાની પાછળ છે ને એવું કે યાર ઝોરકો આ એક કોન્ટેક્સ ઝોરકો એટલું બધું કેમ ચાલે છે, બરાબર? તો વોટ્સ ધ રીઝન? તમે બહુ બધી વખત આન્સર આપ્યા પણ છે, બટ ઇન ગુજરાતી વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ યોર સક્સેસ? ગુડ ટીમ સૌથી પહેલી વસ્તુ જે છે કે અમારી જે બી સક્સેસ છે એને પછાડી અમારો ટીમનો સહયોગ છે બહુ મોટો. અને 75 લોકોની ઇનહાઉસ ટીમ છે અને બહુ ડેડિકેટેડલી બધા કામ કરે છે. સો દેટ ઇઝ ધ રીઝન. સેકન્ડ ઇઝ જે બી ફ્રેન્ચાઇઝી ઓનર છે, અમે ફ્રેન્ચાઇઝી ઓનરને અમારું જે ફ્રેન્ચાઇઝી પેકેજ છે દેટ ઇઝ વેરી મિનિમલ. સમજો તમારે અત્યારે કેફે સ્ટાર્ટ કરવાનું આવે તો 9-10 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો જ છે ઇન જનરલ. તમે કોઈ ફ્રેન્ચાઇઝી લો કે ના લો, પોતાના ખર્ચે પણ, પોતાના ખર્ચે બી. સો તમે ઝોરકોની કોઈ ફ્રેન્ચાઇઝી લેતો હોય છે તો બી એનો ખર્ચો 9 થી 10 લાખ રૂપિયા જ હોય છે. સો વોટ ધ પર્સન થિંક્સ કે જે પર્સન ફ્રેન્ચાઇઝી લેવા વાળા છે એવું વિચારે કે એના કરતા સારું હું ફ્રેન્ચાઇઝી જ લઈ લઉં. પૂરેપૂરી સિસ્ટમ તો મળે, પૂરી સિસ્ટમ મળે, SOPs મળે, તમને ગાઈડન્સ મળે, ઘણી બધી વસ્તુઓ એવી ખબર પડે જે તમને આઈડિયા ના હોય. તમે ઠોકર ખાઈને જે શીખતા હોય તે તમને ડાયરેક્ટ અત્યારે શીખવા મળે. નાનું ઉદાહરણ આપું તમને. ફ્રીજ આપણે જનરલી જે બી આખું કિચનનું કામ કરી દઈએ, બરાબર, તો ઇન્સ્ટ્રુમેન્ટ આવે કિચન, એ ક્યારે આવે? જ્યારે આપણે આઉટલેટ બનવાની તૈયારી હોય ત્યારે બધું થઈ જાય, કલર કામ ને બધું થઈ જાય તો પછી તમે ફ્રીજ ને ઓવન ને બધું અંદર લાવો. એક્ઝેક્ટલી. એના પેલા લાવશો તો એના પર કલર ના છીટા ને બધું પડવાનો ડર રહે છે. જનરલી એવું જ હોય છે ને, ધૂળ મિટ્ટી લાગશે. તમે બી આ માઇક ને બધું આવ્યા ક્યારે? આ બધું સેટઅપ થઈ ગયું પછી હે ને, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ તમે જાતે કરો છો, હે ને, કે ભાઈ હું તો તમે બધું કરી દીધું. કિચનના દરવાજા હોય છે જનરલી, કેટલા હોય છે? એક માણસ આવે જાય એટલા જ હોય છે. એ ભાઈ બધું કરી નાખે ફોર એક્ઝામ્પલ. પછી ડીપ ફ્રીઝ આવે, ડીપ ફ્રીઝ ની સાઈઝ આટલી મોટી હોય, અંદર જ ના જાય. પછી પેલું આખો તોડાવે. સો એ આવી ઘણી બધી વસ્તુઓ છે. દુકાન સિલેક્શન કરે, સિલેક્શન કરી લે, પછી ખબર પડે યાર ચીમની ક્યાંથી કાઢવાની. પછી ખર્ચો કરીને આખું બહારથી ચીમની કાઢે. તમે જોઈ હશે બહાર, એક્ઝેક્ટલી, એ 30-40 હજારની ચીમની લગાડે. ઘણા બધા એવા એક્સપેન્સીસ હોય જે તમે ઓનબોર્ડ થાઓ કે ફ્રેન્ચાઇઝી લો, કોઈ પણ ઝોરકો નહીં, કોઈ પણ ફ્રેન્ચાઇઝી, તો એ બધામાં તમને સહયોગ મળે. મતલબ જે શીખવાનું છે એ પાછળથી પોતાના અનુભવથી, તમારા અનુભવથી શીખી લેવાનું. એક્ઝેક્ટલી. જે 1 વર્ષ તમે અનુભવ કે 2 વર્ષ અનુભવ કરીને જે શીખવાના છો, ઓકે, ધેટ ઇઝ રેડી રેસીપી તમારા પાસે. એક્ઝેક્ટલી. હાલમાં તમારા 400 આઉટલેટ છે અને હું તમારા સ્ટેટસ જોતો હોઉં છું. લગભગ એક બે દિવસે હું તમારો સ્ટેટસ એવું જોઉં કે ભાઈ અહીંયા ઓપનિંગ અલગ અલગ સિટીઝની અંદર. અત્યારે તમે 175 સિટીઝ અને 25 સ્ટેટની અંદર, 24 સ્ટેટ્સ, રાઈટ? અને આ બધું મેનેજ કઈ રીતે થાય? મારે આને બ્રેક ડાઉન વન બાય વન સમજવું છે કે જે બહુ બધી ફૂડ ફ્રેન્ચાઇઝ અથવા ફૂડ પ્રેન્યોર્સ મિસ્ટેક કરી રહ્યા છે. એટલે તમારી મારે સિસ્ટમ સમજવી છે ગુજરાતી સરળ ભાષામાં. સરળ ભાષામાં સિસ્ટમ એ છે કે દરેક માણસની, દરેક ફ્રેન્ચાઇઝી ઉપર અમે એક POC આપ્યા છે. વોટ ઇઝ POC? પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ઓકે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ફ્રેન્ચાઇઝી ઓનબોર્ડ થાય તો એના પછી એમને એક POC મળે. એ POC એમને દરેક સ્ટેપ પર હેલ્પ આઉટ કરે ડેડિકેટેડલી, એ ઓપનિંગ સુધી. પછી ઓપનિંગ એને અમને અપકમિંગ ટીમ કહીએ. એ અમારી આખી અપકમિંગ ટીમ છે. સો આખી કંપનીમાં અલગ અલગ ટીમ છે. સેલ્સ છે, સેલ્સમાંથી બુકિંગ થાય, દેટ ઇઝ પછી અપકમિંગમાં જાય. અપકમિંગમાં એ લોકો ઓપનિંગ સુધીની આખી પ્રોસેસ જોતા હોય. તમારા સાથે દરેક તમારું ટ્રેનિંગ, તમારું ડિસ્પેચ, તમારી બધી વસ્તુઓ જોતા હોય. પછી તમારું ઓપનિંગ થઈ જાય પછી તમારા સાથે 2 ટીમ જોડાય. દેટ ઇઝ વન ઇઝ વેરહાઉસ ટીમ, જ્યાંથી મટીરિયલ ડિસ્પેચ થવાનું છે. સેકન્ડ ઇઝ એક્ઝિસ્ટિંગ ટીમ. એક્ઝિસ્ટિંગ ટીમનું એક કામ હોય છે કે દરેક અઠવાડિયે તમને ફોન કરે, તમને પૂછે, તમારું વિડીયો ઓડિટ કરે. ફોર એક્ઝામ્પલ, તમને ફોન કર્યું કે ભાઈ મેરે કો અભી કિચન દિખાઓ આપ. એસા કિચનમાં શું છે, આ અમારો ચેકલિસ્ટ બનેલા છે કે બફન કે પેરી છે કે આ છે, ઘણા બધા અમારા ચેકલિસ્ટ છે, એ બધા ચેક કરે. સો દેટ ઇઝ હાઉ વી મેનેજ. એ લોકોની રિપોર્ટિંગ હોય, સિસ્ટમ હોય, એના સાથે દરેક ટાઈમ ટચમાં હોય છે કોઈક ને કોઈક માણસ. અત્યારે ઇનહાઉસ 75 લોકોની ટીમ, 75. અને ઓબ્વિયસલી જ્યારે તમે 24 સ્ટેટ્સની અંદર જો ફેલાયેલા હોય તો ત્યાં બહુ બધા લોકોની હોય. કેટલા લોકોને તમે રોજગાર અત્યારે આપો છો? 1000 થી વધારે લોકોને અમે રોજગાર આપી રહ્યા છીએ. ધેટ ઇઝ હ્યુજ. કારણ કે એમાંથી ઘણા બધા લોકો તો એવા છે દેટ આર સિંગલ બ્રેડ વિનર ઓફ ધેર હોમ. સિંગલ બ્રેડ વિનર એટલે કે ઘરમાં એક જ માણસ કમાવતો હોય અને એના કમાણીથી જ આખું ઘર ચાલતું હોય. એક્ઝેક્ટલી. આ 400 સુધી તમે આવ્યા, રાઈટ? ક્યાંય મતલબ ક્યાંક તો એવું છે ને કે ભાઈ અહીંયાથી બૂમ થઈ ગયું. વોઝ ઇટ શાર્ક ટેન્ક? શાર્ક ટેન્ક પછી ક્રેડિબિલિટી બહુ જ વધી. શાર્ક ટેન્ક પહેલા શું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર, રાજસ્થાન આમાં અમે ફેલાયેલા હતા. શાર્ક ટેન્કમાં અમે 6 સ્ટેટ્સમાં હતા અને આફ્ટર શાર્ક ટેન્ક વી વેન્ટ ટુ લાઈક 24 સ્ટેટ્સ. સો ક્રેડિબિલિટી એવી રીતના વધી કે અત્યારે કોઈ માણસ આસામમાં બેઠો હોય તો એને બી એ ખબર હોય કે અચ્છા
આ બ્રાન્ડ મેં શાર્ક ટેન્કમાં જોઈ છે. એટલે આ કોઈ બ્રાન્ડ છે જે સુરતમાં છે, હે ને. પહેલા શું થતું હતું, પેલો આસામમાં એને ફ્રેન્ચાઇઝી લેવાની હોય તો એ સુરત આવે, મળે તમને, અને પછી પ્રોસેસ સ્ટાર્ટ કરે. કારણ કે વેબસાઇટ ને તો કોઈ બી બનાવી શકે છે. તો એને બી પેલાને પેલું મન થતું હોય ને અંદરથી, પેલું પેમેન્ટ આપતા પહેલા એને અંદર પેલું થતું હોય ને કે યાર ક્રેડિબિલિટી શું, ટ્રસ્ટ શું, આ મેઇન વસ્તુ છે. શાર્ક ટેન્ક પછી એટલીસ્ટ એને એ છે કે હા આ બ્રાન્ડ એક્ઝિસ્ટન્સમાં છે, સુરતમાં છે એમ. એટલે અમારા મેજોરિટી ફ્રેન્ચાઇઝી ઓનર એવા છે, ડાયરેક્ટ ટ્રેનિંગ પર જ આવે છે અમારા પાસે, અને બધો પ્રોસેસ ફોન પર ને બધું થઈ થઈ જાય છે. યસ. મેં તમારી સાથે આના પહેલા પણ વાત કરી, ત્યારે તમે કીધું ટીમ, રાઈટ. અને મને આજે તમારી સાથે વાત કરતા એવું ફીલ પણ થયું કે તમે છે ને ટીમને બહુ પ્રિસાઇઝલી ટ્રેન કરેલા છે, બહુ મસ્ત મેનેજ કરેલા છે. મારે આ ટોપિકથી હું થોડુંક ભટકું છું, પણ મને આના ઉપર મારે પણ લર્નિંગ લેવું છે ને. આઈ નો કે બહુ બધા લોકો મારું ઓડિયન્સ પણ લે છે. કઈ રીતે તમે ટીમ બિલ્ડ કરી ફ્રોમ ધ સ્ક્રેચ? સારી ટીમ છે ને એક જ કારણે તમારા સાથે ટકે. શું? મોટિવેશન, ગુડ સેલરી. ઓ ધેટ ઇઝ ધ ફેક્ટ. એ સૌથી મોટું મોટિવેશન ધેટ ઇઝ ધ ફેક્ટ. તકલીફ શું છે ને કે અહીંયા કોઈ બી જે ટ્રેડિશનલ સ્ટાઇલમાં બિઝનેસ કરતા હોય કે આમ તેમ જે બિઝનેસ કરે છે, એને 20,000 રૂપિયાનો માણસ જોઈએ પણ કામ કરે લાખ રૂપિયા વાળો. એવું જીવનમાં થતું નથી. તમને 1 લાખ રૂપિયા વાળું કામ કરીને આપે તો તમારે સેલરી બી એ રીતની પે આઉટ કરીને આપવી પડે. સો દેર ઇઝ ઓનલી વન મોટિવેશન, દેટ ઇઝ ગુડ સેલરી. તમને માણસ જોઈએ 15,000માં અને તમને કામ કરાવવું છે 1 લાખ વાળું, તો ભાઈ એવું નહીં થાય ને. અને કોઈ ઇન કેસ તમારા પાસે આવી બી જાય મજબૂરીમાં કે ભાઈ એને જોબની રિક્વાયરમેન્ટ છે, તો એ 3 મહિના 4 મહિના ટકશે. એને જેમ જ હાઈ પેઇંગ સેલરી મળશે, હી વિલ સ્વિચ ઇટ. તમારા કોઈ બી સ્ટાફમાં એને સામેથી કહેવાની જરૂર નહીં હોવી જોઈએ કે મારી સેલરી ઇન્ક્રીમેન્ટ કરો. તમારે ધ્યાન રાખવાનું છે કે આની સેલરી મારે ક્યારે ઇન્ક્રીમેન્ટ કરવાની છે. ખાલી આટલું તમે કરશો તો તમારા 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ જ નથી કરતા લોકો સેલરી સારી નથી આપતા અને પછી કે અરે યાર હું સુરતમાં છું, મને સ્ટાફ નથી મળતું. અરે તો ભાઈ તું મૂકની પેકેજ. આ રિલાયન્સ તમે જુઓ છો કે અદાની જો કોઈ બી કંપનીમાં તમે સાંભળ્યું હશે કે આ ભાઈને 1 કરોડનો પેકેજ આપ્યો, સાંભળ્યું હશે ને તમે? એક્ઝેક્ટલી. કે આ ગૂગલમાં હોય તો તો આ કરોડો રૂપિયા આપે કે લાખો રૂપિયાના પેકેજ આપે છે, તો કેમ આપે છે? અને માણસ ત્યાં લોયલ બનીને કામ પણ કરે છે. અને ધંધાની વાત કરીએ, ઇન શોર્ટ, તમે જોયા હશે અહીંયા સુરતમાં છે, આપણે ટેક્સટાઇલનું કામ કરે છે, ડાયમંડનું કામ કરે છે, લાખો કરોડો રૂપિયાની મશીનરી નાખે છે. ટેક્સટાઇલમાં લોકો 3-3 કરોડ 4-4 કરોડની મશીનરી નાખે છે. હું તમને એક ઉદાહરણ આપું. અત્યારે તમે જનરલ કોઈ બી માણસની હાયરિંગ કરો, 15,000 રૂપિયા તો પગાર હશે. 15,000 થી 20,000 હું 15,000 એવરેજ મિનિમમ પકડું, ઠીક છે. એકવાર સાહસ કરો, 50,000 રૂપિયા વાળો માણસ લઈને આવો તમારા કંપનીમાં, 50,000 વાળો, હે ને. તમારી રિસ્ક કેટલા રૂપિયાની છે મહિને? 30,000 પ્લસ 35,000. 15 તો તમે કોઈને પણ આપવાના જ હતા. 35,000 રૂપિયાની જ રિસ્ક છે. 3 મહિનામાં તમે એટલા તો સમજદાર હશો કે 3 મહિનામાં તમને ખબર પડી જશે કે આ માણસ યોગ્ય છે કે નહીં. હું જે સેલરી આપું છું એને જસ્ટિફાઈ કરે છે કે નહીં. 3 મહિનામાં તમને ખબર પડી જશે. તો રિસ્ક કેટલી થઈ તમારી? 35,000 કેટલી થઈ? 1 લાખ આજુબાજુ. 1,05,000 રૂપિયા, એટલે લાખ રૂપિયાની આપણે રિસ્ક ગણીએ. તમારે ખાલી લાખ રૂપિયાની રિસ્ક છે. તમે કરોડો રૂપિયાની મશીનરી નાખી છે, આટલા મોટા પ્લાન્ટ નાખ્યા છે. એકવાર રિસ્ક લો, એકવાર 15,000 થી 50,000 વાળો માણસ હાયર કરીને જો, તમને રિઝલ્ટ ના મળે તો 1 લાખ રૂપિયાની જ રિસ્ક છે ને. અને રિસ્ક લેવું એ તો એન્ટરપ્રેન્યોરનું કામ છે. એન્ટરપ્રેન્યોરનું કામ છે. અને હું તો કહું છું તમે કરોડો રૂપિયાની મશીનરી પર રિસ્ક લીધી છે, મેન પાવર પર તમે લાખ રૂપિયાની રિસ્ક લો. અમને બી તકલીફ પડી. અમે બી જ્યારે સ્ટાર્ટિંગમાં કરતા હતા, આપણે બી એ જ માઇન્ડસેટ એવી રીતના જ આપણે જોયું છે. એટલે એ જ 15-20 હજાર વાળા લોકો શોધીએ અને ટ્રાય કરીએ કે, પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા અમને ખબર પડી કે જો મોટું બનવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે, તો યુ નીડ અ ગુડ ટીમ. તમે હો કે ના હો, તમારો ધંધો ચાલવો જોઈએ. તમે અત્યારે ફૂલી ઓટોમેશન ઉપર મૂકી દીધું છે? 100%. આ કંપનીમાં પ્રોફેશનલી CEO છે, હું તમને કહું, અને ચીફ ઓપરેશનલ ઓફિસર કંપનીમાં છે. એટલે હું હોઉં કે ના હોઉં, મારો ભાઈ હોય કે ના હોય, કંપની વુડ રન. અને જે લોકો ફંડિંગ બી રેઝ કરવા માટે જાય છે ને, તમે જોયું છે ઘણા બધા લોકો ફંડિંગ રેઝ નથી કરી શકતા. તમને શું લાગે ફંડિંગમાં સૌથી મોટું પ્રશ્ન શું હોય છે? $100 મિલિયન ની કંપની તમે બનાવો, $100 મિલિયન ની ઉપર, તો તમને ફંડિંગ રેઝ કરવું હોય તો વોટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન?
$1-2 મિલિયન એટલે 8-9 કરોડની વાત નથી કરતો, હા વધારે. વધારે ઓનલી વન થિંગ, જે માણસ પર કોઈ બી ફંડ હાઉસીસ હોય એ ખબર શું તમને પૂછે, એ તમને પહેલો સવાલ એ જ પૂછે કે તમારા બિઝનેસમાં તમારી ઉપયોગિતા કેટલી, એક્ઝેક્ટલી ને તમે શું કહો, કે હું આ કરું છું, હું આ કરું છું, મેં સબ કરી લેતા હું. ને સબ કર લેતા બોલે ઠીક હે ટાટા બાય બાય. બીકોઝ હું $100 મિલિયન કંપનીને વેલ્યુ કરીને એક સર્ટન ફંડ આપું છું, $25 મિલિયન, $30 મિલિયન, ને તમારા પર જ કંપની ડિપેન્ડન્ટ છે, તો એમાંથી- કાલે તમે ફ્લાઇટમાં જતા હો ને હમ. ફ્લાઇટ ક્રેશ થઈ જાય તો પછી અમારા $25 મિલિયન ક્યાં જવાના? એક્ઝેક્ટલી કાલે તમે બીમાર થયા, કોઈ ન કરે નારાયણ, તમને એવી કોઈ સ્થિતિ બને કે 1 મહિનાનું બેડ રેસ્ટ આવે તો પછી સો કોઈ બી ફંડ હાઉસીસ જ્યારે મોટું ફંડ ઇન્વેસ્ટ કરતું હોય તો એ જોઈએ કે કંપની ઇઝ ઇન ઓટોમેશન સ્ટેજ ઓર નોટ, કે આ ભાઈ છે, આનું કામ છે ડેફિનેટલી, પણ આ ના બી હશે તો બી મારા પૈસા તો સાચવી રહેશે ને. સાચવીને રહેશો. એટલે અત્યારે તમે અને અમૃત ઇન જનરલી હું જોતો હોય કે આપણે વોટ્સએપ પર પણ હેંગઆઉટ થતી હોય, જ્યારે કોલ કરીએ છીએ ત્યારે ઓફકોર્સ આપણે 1 કે 2 કોલની અંદર ડિસ્કશન થઈ પણ જતી હોય. એટલે એ જ વસ્તુ છે. બહુ બધા એવા લોકોને પણ હું ઓળખું છું કે ફ્રીજ નથી, અને બહુ બધા એવા લોકોને પણ એક્સક્યુઝ દેતા હું સાંભળું છું કે યાર સુરતની અંદર ફૂડ કાફે તો ચલાવી દીધો, મારે જ બધું બનાવવું પડે અને એક્સપાન્શન નથી કરી શકતા, રાઈટ? તો ઓફકોર્સલી એ બધાના જ આન્સર મળી ગયા. બટ 400 ફ્રેન્ચાઇઝ મેનેજ કરવી, બરાબર, એના માટે તમે હમણાં મને કીધું કે ભાઈ ટીમ મેં હાયર કરી લીધી, પછી એની ટ્રેનિંગ કરી થાય, કારણ કે એને જ્યાં સુધી એનો મિશન વિશે નો ડાઉટ તમે સેલેરી પણ ગુડ ફેન્સી અમાઉન્ટ સેલેરી આપી દીધી, પછીની પ્રોસેસ કરી હતી. પછી ટ્રેનિંગ હોય, 7 દિવસ જેવો ટ્રેનિંગનો પિરિયડ હોય છે. એમાં એ લોકોને જોબ રોલમાં જે બી વસ્તુ આવતા હોય ને એ બધી વસ્તુઓ અમે લખીએ છીએ. એટલે અમારી કોઈ બી ટ્રેનિંગ, જનરલી ટ્રેનિંગ કેવી રીતના હોય છે કે તમે આવો તો તમે કામ શીખવાડો કે ભાઈ ગેસ્ટ આવે ફોર એક્ઝામ્પલ, કે તમારા ડીઓપી છે તો ભાઈ આવી રીતના કેમેરા સેટ કરવાના, આવી રીતના કરવાના, તમે આ બધું શીખવાડી દીધું. બટ અમારો જે ટ્રેનિંગનો પાર્ટ છે અમે એ બધી વસ્તુઓ રિટર્નમાં કરાવીએ છીએ કે ભાઈ આ છે તો આ એંગલ પર થશે. મેં ફોર એક્ઝામ્પલ હું અત્યારે તમારી જગ્યાએ આવું તો મારે અહીંયા માર્ક કરી દેવાના હોય. એક્ઝેક્ટલી કે આ સ્ટેન્ડ છે ને કેમેરાનો આ માર્ક પર જ થશે, આ છે ને આ અહીંયા માર્કિંગ થશે, અહીંયા થશે. ધેટ ઇઝ એસઓપી. ઓકે. હવે તમારા ડીઓપી ઇન કેસ ના બી હોય, સિસ્ટમ શુડ બી લાર્જર દેન ધ પર્સન. ઓકે. એવું ક્યારે તમારે કંપનીમાં નહીં હોવું જોઈએ કે આ ભાઈ ના હોય, ઇવન હું બી ના આવું તો કંપનીમાં કઈ તકલીફ પડે, હે ને? કારણ કે અહીંયા માર્ક કરેલું છે તો કોઈ બી માણસ હશે, હે ને, તમારા પાર્ટનર હોય, કોઈ બી હોય, એને ખબર છે અહીંયા મૂકી દેવાનું છે. ધેટ ઇઝ એસઓપી. કેટલું સિમ્પલ, બહુ સિમ્પલ. એવી રીતે દરેક વસ્તુને અમે ડોક્યુમેન્ટેડ ફોર્મમાં કરી દીધી છે. ઓકે. અમે એ બી લખ્યું છે કે તમારે ગૂગલ લોકેશન છે. અમે ફ્રેન્ચાઇઝી ઓનરને બી દરેક સ્ટેપ પર, ઇવન પૂજા હોય ને, જે છેલ્લા દિવસ જ્યારે ઓપનિંગ થતી હોય તો પૂજામાં કઈ સામગ્રી યુઝ કરવાની હોય ને એની બી લિસ્ટ બનાવીને આપીએ છીએ કે તમને ચોખા જોશે, નારિયેલ જોશે, કંકુ જોશે. નહીં તો પેલા પંડિતજી કે મહારાજ બેસા હોય એ લોકો કે અરે અરે વો નહીં લેકે આયા, તુમ ગુડ લઈને લેકે આયા, એટલે પેલું ગોડ ના લઈને આવ્યા, આ નહીં લઈને. તમે જોયું હશે, હા થાય છે આવું. પેલું દોડીને જાય, પછી કપૂર લેવા જાય, પેલું લેવા જાય. તો એસઓપી ઇઝ ડિટેલ્ડ ડોક્યુમેન્ટેશન ઓફ યોર વર્ક. કારણ કે તમે અનુભવથી એ તો શીખ્યા જ હોય કે આ વસ્તુ આવી રીતના થવાની છે. દેટ ઇઝ અ બેઝિક થિંગ. તો એને તમે ડોક્યુમેન્ટેશન ફોર્મમાં કરો તો સામેવાળા વસ્તુ માણસ માટે પણ ઇઝી હોય અને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ થાય. તમે બહુ તમારા ઇન્ટરવ્યુઝની અંદર પણ કીધું છે કે ભાઈ ચલો ફ્રેન્ચાઇઝ તો ઓપન થઈ જાય, ક્લોઝ પણ એટલી થતી હોય. તમે જે જેટલું ટ્રાન્સપરન્ટલી કીધું છે ને, આઈ ડોન્ટ થિંક કે એટલું ટ્રાન્સપરન્ટલી બધા જ લોકો કોઈ પણ નથી કહેતા. એક્ઝેક્ટલી રાઈટ. ફેલિયરથી બચવાનું સિક્રેટ શું છે? હું તમને એક વસ્તુ કહું, જે જનરલી એમ ચાલતું હોય કે ભાઈ ફ્રેન્ચાઇઝી ફૂડ બિઝનેસમાં એવું હોય કે જનરલી બંધ થઈ જાય. એમ ખાલી ફૂડની વાત નહીં કરીએ, તમે આખા ઇન્ડિયામાં કોઈ બી સ્ટાર્ટઅપ જોશો ને 5 વર્ષમાં, સ્ટાર્ટઅપનું ફેલિયર રેશિયો શું છે? 90% સાંભળે છીએ. ધેટ ઇઝ ફેક્ટ. 90% સ્ટાર્ટઅપ ફેલ થઈ જાય. પણ તમને ફૂડના આઉટલેટ કેમ દેખાય? બીકોઝ ફૂડના આઉટલેટ હોય છે રોડ પર અને તમે ગ્રાઉન્ડ ફ્લોર પર. તમે ત્યાંથી રોજ તમારું આવન જવાનું હોય, તમે જોતા હોય એને, તમે રોજ ઘર જતા હોય, ઓફિસ જતા, તમે જોતા હોય તો તમને ખ્યાલ હોય. એક કોમ્પ્લેક્સ છે, હે ને, કે અત્યારે આપણે જે કોમ્પ્લેક્સમાં બેઠા છે અહીંયા અંદર હોઈ શકે 100 ઓફિસર્સ હોય, એમાંથી કેટલી ખુલતી હશે ને કેટલી બંધ થતી હશે, પણ કોઈને ધ્યાનમાં નથી આવતું. અત્યારે તમારો સ્ટુડિયો છે, અહીંયા ત્યાં બંધ થાય તો કોઈને ખબર જ નહીં પડશે. એક્ઝેક્ટલી. બટ જે બહાર ફૂડ આઉટલેટ જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે ને, ટ્રાફિકના ટચમાં હોય છે, એ આપણને ખ્યાલમાં આવે છે. ધેટ ઇઝ અ જનરલ સ્ટાર્ટઅપ ક્રાઇટેરિયા. બટ આ તો છે. બટ
ફેલ થવાનું મતલબ ફેલિયરથી મારે સપોઝ કે મારે બચવું છે, ફેલિયર થવાનું છે, આપણે એક્સેપ્ટન્સ તો કરી લીધું કે જો કંઈ આગળ જેવો જાય છે તો ફેલ થશે, બટ ફેલ્યુરથી બચવું હોય, કારણ કે મેં તમારું જોયું કે 400 ફ્રેન્ચાઇઝીની સામે જે બંધ થવાનો રેશિયો છે એ બહુ ઓછો છે, હા, કમ્પેર 15-20% ટુ 15-20% બહુ ઓછો છે. પણ ઘણી બધી ફૂડ ફ્રેન્ચાઇઝ માટે આ રેશિયો બહુ વધારે છે, હા જેટલી ખુલતી નથી એટલી તો બંધ થઈ જાય હા છે, હા આવું છે. તો તમારા એંગલથી તમે જેટલું એનાલિસિસ કરીને બેઠા છો, તમારા પાસે જેટલો એક્સપિરિયન્સ અને એક્સપર્ટીસ છે, એના ઉપરથી મારે સમજવું છે કે ફેલિયરથી બચવું હોય તો શું કરવું છે કોઈ પણ ફૂડ એન્ટરપ્રેનર. 3 મોટા ખર્ચા હોય છે જનરલી, હે ને, કોઈ બી બિઝનેસ કરો તમે, હે ને, ખાલી ફ્રેન્ચાઇઝી નહીં, કોઈ બી બિઝનેસ કરો. ફર્સ્ટ ઇઝ રેન્ટ, હે ને. જનરલી લોકો શું હોય છે, ₹1,00,000, 1.5 લાખ, 2 લાખ વાળા રેન્ટમાં શોપ નાખી દે છે. આપણે ઝોરકામાં કેમ કેપ રાખ્યું છે, તમે જોશો આરઓઆઈમાં કે 30,000 35,000 વાળી શોપ હોય એ જ લેવાની, એનાથી ઉપર લેવાની જ નહીં, બીકોઝ એ તમારું ફિક્સ એક્સપેન્સ થઈ જશે. સેકન્ડ, જે અમે કર્યું છે અમારા માટે, હે ને, સેકન્ડ ઇઝ મેન પાવરનો કોસ્ટ. તો આપણું જે મોડલ છે દેટ ઇઝ શેફલેસ કિચન મોડલ. શેફલેસ કિચન. તો કોઈ પ્રોફેશનલ શેફની રિક્વાયરમેન્ટ છે નહીં, તો તમે પ્રોફેશનલ શેફ લેવા જાઓ તો દેટ ઇઝ મોર હાયર, એટલે ડબલ. આપણામાં કોઈ બી અનસ્કિલ્ડ પર્સન હોય એ પણ ટ્રેન થઈને એ બી ટ્રેન કરીને 5 દિવસની ટ્રેનિંગ લઈને 7 દિવસની ટ્રેનિંગ લઈને એ કરી શકે છે. સો ત્યાં એ કોસ્ટ ઓછું થઈ જાય. પ્લસ અમારો જે ફોકસ દેટ ઇઝ ઓન ટાયર 2, 3, 4. અમે મેટ્રોમાં ટાર્ગેટ જ નથી કરતા. ત્યાં અમને ઇલેક્ટ્રિસિટી, થર્ડ એક્સપેન્સ ઇલેક્ટ્રિસિટી. તો જ્યાં બી ગ્રામ પંચાયત લાગતી હોય, આપણે ત્યાં મ્યુનિસિપાલિટી લાગે, તમે જ્યાં બી ગ્રામ પંચાયત, ત્યાં ઇલેક્ટ્રિસિટી બી ₹2 સસ્તું હોય છે. સો રેન્ટ, ઇલેક્ટ્રિસિટી અને મેન પાવર, ત્રણ કોસ્ટ તમે રિડ્યુસ કરો. અને જે જનરલ બિઝનેસની તમે વાત કરી, કોઈ બી બિઝનેસની આપણે વાત કરીએ, તો એની અંદર જે માણસે જોવું જોઈએ દેટ ઇઝ કે ફેન્સી ડેકોર, ઇન્ટિરિયર, એના પર બહુ ખર્ચો તમારે નહીં કરવો જોઈએ. કરો તમે એક લિમિટમાં. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ચેર, આ 5,000ની ચેર હશે, પણ આ તમે 6 મહિના પછી તમે OLX પર કાઢશો ને, તો આ તમને 2,000માં મળી જશે. સો તમને ઘણી બધી વસ્તુઓ OLX પર, ક્વિકર પર, કે ઘણી બધી વસ્તુ અમે અમારા ફ્રેન્ચાઇઝી ઓનરને સામે સજેસ્ટ કરીએ છીએ કે તમને જે ડેપ્રિશિએશન તમે સમજતા, ડેપ્રિશિએટિંગ વસ્તુઓ છે, હે ને, એ તમે OLX થી લો, હે ને, તમે કોઈ આજુબાજુ તમારે શોધો તો એ તમને સસ્તામાં મળી જશે. આપણે ઇન જનરલી સુરતની વાત કરીએ તો આ સસ્તા માટે અલંગ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અલંગમાં લોકો જાય છે, રિમોડિફિકેશન કરાવે. એક્ઝેક્ટલી. અત્યારે જો તમે ફોર તમારા બિઝનેસ માટે હું કહું કોન્ટેન્ટ ક્રિએશનમાં, તો આઈ વિલ સે કે ભાઈ ચેર છે તો એ તમે ઇલેક્ટ્રોનિક છે, હું નહીં કહીશ કે તમે સેકન્ડમાં લો, એમાં ઇશ્યુ હશે, પણ બાકી બધી વસ્તુ ધેટ કેન બી મેનેજ. એક્ઝેક્ટલી. એ કોસ્ટ રિડક્શન થઈ જશે. એ સરપ્રાઇઝિંગલી એવું છે. બીકોઝ તમારું ઓન્ટરપ્રિનર માઇન્ડસેટ છે, તો આપણે ઓબ્વિયસલી કોસ્ટ ક્યાંથી આપણને કટ ધેટ ઇઝ થાય એ ખબર ફિક્સ એક્સપેન્સ ઓછું કરી દીધું, રાઈટ, અને પછી ઓપરેશનલ કોસ્ટ એક્સપેન્સ કરવા ઓછું કરી દીધું. એટલે આ વસ્તુ થાય. તમે હમણાં એસઓપી ની વાત કરી, રાઈટ. એસઓપી માટે ફૂડની અંદર ખાસ રેસીપી મેન્ટેન કરવી, તમારા 400 આઉટલેટ. અને મેં હમણાં તમને વાત કરી કે નવરાત્રીની સિઝન ચાલતી હતી, એટલે હું તો ગયો હતો, અને આ પોડકાસ્ટ કરવાનો હતો એટલા માટે મેં મલ્ટિપલ તમારા ક્યુઝિન્સ ટ્રાય કર્યા, રાઈટ. ટેસ્ટ વોઝ અમેઝિંગ, કે જે આપણને ગમે. એવું નથી કે ભાઈ ચલો 5 સ્ટાર યારે આપણે કમ્પેર કરીએ કે પણ જે સ્ટ્રીટ આપણને ગમે છે, કે ભાઈ ટેંગીનેસ જોઈએ, સ્પાઇસીનેસ, આ બધું જોઈએ. 24 સ્ટેટ છે, બધાનું કેવું છે કે ટંગ ટેસ્ટ અલગ અલગ છે. તો એ કઈ રીતે મેનેજ થાય? હું તમને મેકડીની ડોસા બર્ગર તમે સાંભળ્યું છે? હા, યસ. કોઈ લોન્ચ કર્યું છે? એ નથી ખબર, બટ નામ સાંભળ્યું છે. સર્ચ કરો એકવાર. માય ફોન ઇઝ આઉટસાઇડ. સર્ચ કરો તમે ડોસા બર્ગર. હુ ઇઝ ધ ફાઉન્ડર? આપણે લઈએ, ટાઈમ લઈએ, અને આ લાઈવ શૂટિંગ રાખીશું. હા. કારણ કે સર્ચ કરો તમે, કારણ કે હું તમને કહીશ તો મજા નહીં આવશે. તમે સર્ચ કરો, તમારા શું કે આશ્ચર્યમાં આવશે તમને. મેકડોનાલ્ડ્સ? યસ. તમે કોઈ દિવસ સાંભળેલું નહીં? એટલે તમને સર્ચ કરાવ્યું. સાઉથમાં જ્યારે મેકડી ગયું, એને તકલીફ પડવા લાગી, તો ભાઈ એમ ડોસા બર્ગર લોન્ચ કરવું પડ્યું. સો રિજનલ સ્વાદ ચેન્જ થાય છે, દેટ ઇઝ ટ્રુ, અને એ રીતે અમે બી ચેન્જ કરીએ છીએ. ધેટ ઇઝ સરપ્રાઇઝિંગ. ડોસા બર્ગર લોન્ચ 2 વર્ષ પહેલા થયું છે મેકડીમાં. એક્ઝેક્ટલી. પણ આપણે નજરની સામે ના હોય, આપણે તો છે જ નહીં. એક્ઝેક્ટલી. સાઉથ માટે છે. હવે એમાં શું કરે છે લોકો, કે જે પેટી હોય છે એની અંદર જે મસાલા ડોસાનો જે મસાલો હોય છે એનાથી પેટી બનાવે છે, એટલે લોકોને ત્યાંનો રિજનલ સ્વાદ આવે. તો અમુક જે ચેન્જીસ છે એવા વેરિયન્ટીસ હશે. ઇવન મેકડી જ્યારે ઇન્ડિયામાં આવ્યું, મેક આલુ ટિક્કી આખી દુનિયામાં કશે જ નથી મળતું. એને રિસર્ચ કર્યું કે ભારતમાં જેટલા પણ સ્નેક્સ છે, બીકોઝ દે વેર ઇન્ટ્રોડ્યુસ એઝ એ સ્નેક, તો ભારતમાં જેટલા પણ સ્નેક છે, કઈ વસ્તુ છે જે કોમન હોય છે. તેને જોયું, પાણીપુરી ઉઠાવો, તમે રગડા પેટી સમોસા ઉઠાવો, તમે કોઈ બી આપણી
શું કહેવાય કોઈ સ્નેકની પણ આઈટમ snack લઈ ઉઠાડો લો, ત્યાં તેમાં potato, બટાકા હશે જ. કોમન. તો એણે મેક આલુ ટિક્કી લોન્ચ કર્યું. તો એને રિજનલ સ્ટડી કરીને આ બધી વસ્તુ સો લોન્ચ અમુક ચેન્જ વેરિએશન એવી રીતના આપણે કરીએ છીએ. એક્ઝેક્ટલી. આખો ઝોર્કોનો આઈડિયા ક્યાંથી આવ્યો તો નો ડાઉટ તમે કીધું, બટ આ હવે તમે મને આટલું સ્ટડી કર્યા બાદ મારે તમે તમારા કહેવાય ને કે બેકએન્ડમાં લઈને જવું છે કે આ આઈડિયા એક્ઝેક્ટલી ક્યારે આવ્યો હતો? આઈડિયા તો બહુ પહેલાથી જ હતો, ફૂડનું મારે કરવાનું જ હતું. આમ ફૂડી તમે જોઈ શકો જોઈ શકે છે. ઇવન આઈ સો ફૂડનું તો કરવાનું જ હતું હંમેશા, પણ કોવિડ સેકન્ડ વેવમાં એક ઓપોર્ચ્યુનિટી દેખાણી. વેસુમાં માર્વેલા કોરિડોર પર જ્યાં અમારું પહેલું આઉટલેટ છે, સો ત્યાં સ્ટાર પિઝા કરીને એક આઉટલેટ હતું એન્ડ એ ક્લોઝ થવાનું હતું. વોટ એવર મે બી ધ રીઝન જે અમને ખબર પડી કે એને જ્યારે સ્ટાર્ટ કર્યું ફર્સ્ટ વેવ ઓફ કોવિડ હિટ, તો એને ફર્સ્ટ વેવ તો સર્વાઈવ કરી લીધું હે ને. સમજો ફેબ્રુઆરીમાં ઓપનિંગ થઈ અને માર્ચમાં કોવિડ આવી ગયું. ફર્સ્ટ વેવ એને, પણ સેકન્ડ વેવમાં પાછું બંધ થયું અને સૌથી લાસ્ટ જે સેક્ટર ખુલ્યા ને આપણા ફૂડ વાળા કે ભાઈ ડાઇનિંગ અલાઉડ નહોતું, ખાલી ટેક અવે અલાઉડ છે, 8 વાગ્યા સુધી જ અલાઉડ છે, આવી રીતના હોસ્પિટાલિટીમાં હતું. સો સેકન્ડ વેવ હિટ થયું, એ કુડન્ટ સર્વાઈવ. પણ અમને દેટ વિઝન હતું કે ભાઈ ત્યાંથી અમે જોતા હતા કે લોકેશન બહુ જ ફાઇન હતી. અમને એમ હતું કોવિડ ટેમ્પરરી છે, એવું નથી કે પરમાનન્ટ છે. તો આખું ફર્નિચર સેટઅપ બધું જ અમને 4.5 લાખ રૂપિયામાં મળતું હતું. જુગાડી તો છો જ. જુગાડી ઓર વોટેવર. તો અમે એ સેટઅપ લઈ લીધું અને ત્યાંથી એ જર્ની સ્ટાર્ટ થઈ. પછી દેર વોઝ નો લુકિંગ બેક. ઓકે, બટ અર્લી જે ફેઝ હતો બિફોર ધ શાર્ક ટેન્ક, ફેલ્યોર, વોટ વોઝ યોર બિગેસ્ટ ફેલ્યોર બિફોર ધ શાર્ક ટેન્ક? બિગેસ્ટ ફેલિયર એટલે મેં ખરેખર એમ કેટેગરાઇઝ કરતો જ નથી લાઈફમાં કે ફેલિયર બહુ મોટું નહીં, ફેલિયર ને સક્સેસ એવું કંઈ છે જ નથી. એટલે આઈ એમ લાઈક પર્સન કે દરેક ઇમોશનને એન્જોય કરે. તમે સેડ સોંગ સાંભળીને કોઈ વાર એન્જોય કર્યું છે? હા, ઘણા બધા હરિહરનના અને જગદીશસિંહના હોય તો. ઘણા બધા લોકોને સેડ સોંગ સાંભળવાનું બહુ ગમે. એવી રીતે આઈ ફીલ કે લાઈફમાં દરેક ઇમોશન, હેપી હોય, સેડ હોય, હવે દરેક ઇમોશનની એક બ્યુટી છે. સો એ ઇમોશનને તમે એન્જોય કરો એમ. સો ફેલિયર રીતે તમે જોયું જ નથી. હા, એટલે મારી નજરમાં એ એઝ એ ફેલિયર કે હું મેં કેટેગરાઇઝ નથી કર્યું કે આ ફેલિયર છે. આઈ એન્જોય ઇટ એમ. વોટ એવર ઇઝ ધ સિચ્યુએશન, મજા આવે એમ બસ. ઇન જનરલી જ્યારે કોઈ પણ ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરતું હોય ને, તમે સુરતની અંદર આપણે જ્યારથી છેલ્લા 2 વર્ષની અંદરથી થોડું રિસેશન જોઈએ છીએ, તો બહુ બધા લોકો એવા છે કે XYZ બિઝનેસમાંથી ફૂડ બિઝનેસની અંદર આવ્યા. પોતે અત્યારે હજુ એમાંથી કોઈક છે, ઘણા લોકોએ પોતાની ફ્રેન્ચાઇઝ ચાલુ કરવાની કરી, બટ એ લોકો ઇન જનરલી એવું માને છે કે ફૂડ બિઝનેસ કર્યો એટલે હંમેશા પ્રોફિટ થશે. ઇઝ ઇટ મિથ ઓર ટ્રુ? એવું ફૂડ બિઝનેસ નહીં, તમે દુનિયામાં કોઈ બી બિઝનેસ કરો, કોઈ બી વ્યક્તિ, એ કોઈ બી શું વિચારીને કરે? પ્રોફિટ કરવા માટે. સમજો કે કોઈ બી માણસ એમ વિચારે કે હું આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ ને એમાં લોસ થશે. નીચે હાર્ડવેરની દુકાન છે એ ચાલુ કરતો હોય કે નીચે પેલું ગ્લાસની અત્યારે બાલકૃષ્ણ ગ્લાસ, કોઈ બી વ્યાપાર સ્ટાર્ટ કરતો હોય, ફૂડ જવા દો તમે, કોઈ બી ટેક્સટાઇલ કરતો હોય, ડાયમંડ કરતો હોય, કઈ બી કરતો હોય, રિક્ષા બી ચલાવતો હોય, તો એ જ વિચારતો હોય ને કે મેં કંઈક એમાંથી અર્નિંગ કરીશ. તો દેટ ઇઝ એ કોમન થિંગ. આઈ ડોન્ટ થિંક કે કેટેગરાઇઝ તમે કરી શકો ફૂડ માટે. કોઈ બી વ્યક્તિ બિઝનેસ કરતો હોય અને કોઈ માણસ એમ કહેતો હોય કે મારે સમાજને સુધારવા માટે કે એના માટે કરવું છે, તો NGO ખોલે. એક્ઝેક્ટલી. ત્યાં સુધી તો એ તો તમે કોન્ટેન્ટ ક્રિએટર બન્યા તો તમારો કોઈ તો વિચાર છે ને કે મારા વ્યૂઝ વધે, હું વધારેમાં વધારે લોકો સુધી પહોંચું, 1 મિલિયન મારા સબસ્ક્રાઇબર થાય કે ફોલોવર્સ થાય. દેટ ઇઝ અ બેઝિક કે કોઈ મોટિવ હંમેશા સારો જોવાનો છે. ઇન ધ શોર્ટ કે નંબર્સ હોય કે પૈસા હોય, 100%. હા, પ્રોફિટ જ. બટ થિંગ ઇઝ ધેટ there is a differentiation between food business and other business. સૌથી મોટું ડિફરન્શિએશન એ છે કે જે બહારની દુનિયામાં લોકો છે એને બહુ ફ્લેશી ને બહુ મસ્ત લાગે. આપણે બધા ગુજરાતના લોકો, આપણે સેટરડે સન્ડે બહાર ખાવા જઈએ, આપણે બેસીને જમતા હોઈએ. તમે એમ ગણો, તમે શું કરો, તમે ઓર્ડર આપ્યો છે, 15 મિનિટ તમે બેસો, તમે ભાઈબંધ જોડે વાત કરો કે અચ્છા જો અહીંયા 5 ટેબલ ફૂલ છે, એક ટેબલમાંથી છે ને 500 રૂપિયાનો ઓર્ડર આવ્યો છે, તો 2500 રૂપિયા થયા. આખા દિવસમાં 10 કલાક ચાલે છે તો આનો 25,000 નો કાઉન્ટર થતો હશે. હા, બંને થતો હશે એટલે 7.5 લાખ રૂપિયા થયા. 2.5 લાખ રૂપિયા ઝોમેટો સ્વીગી થતા હશે એટલે 10 લાખ રૂપિયા થયા. આમ કરીને આમાંથી આનું કોસ્ટિંગ તો આ રેન્ટ એટલું હશે, આટલું છે, એટલે આ 3-4 લાખ તો આ કમાતો હશે. આપણે ઓર્ડર આવે ત્યાં પહેલા તો 15 મિનિટમાં આ બધું કેલ્ક્યુલેશન કરી લે માણસ, બરાબર, અને પછી એ ડિસિઝન લે કે ચલો ફૂડ.
હી ઓર શી ડોન્ટ નો કે આ બિઝનેસ અને બીજા બિઝનેસમાં ફંડામેન્ટલ ડિફરન્સ એ છે કે આ બિઝનેસ 14 કલાકનો બિઝનેસ છે. કેટલા કલાકનો? 14 કલાક. તમે કોઈ બી કેફે 11 વાગે તો સવારે ખોલશો અને રાતના 11 વાગ્યા સુધી તો ચલાવશો. આરામથી 11 વાગે તમારે કસ્ટમરને સર્વ કરવાનું સ્ટાર્ટ કરવું છે, તમારે 10 વાગે આવવું પડશે. વેજીટેબલ ચોપ કરો, બધું ટેબલ વેબલ સેટ કરો, કેશ કાઉન્ટરમાં ચિલ્લર કોઇન્સ બધું ચેક કરો, બધું કમ્પ્લીટ કરવા માટે, રાઈટ? 10 વાગે તમે આવો, રાતના 11 વાગે તમે ક્લોઝ કરો, પછી તમે આખો હિસાબ કરો કે ગૂગલ પે પર કેટલા આવ્યા, ફોન પે પર કેટલા આવ્યા, બ્રેડ વાળાને કેટલા આપ્યા, વેજીટેબલ વાળાને કેટલા આપ્યા, પછી ચિલ્લર બધા કાઉન્ટ કરો, બધી નોટો અલગ અલગ કરો, 10ની અલગ કરો, બધું પેકઅપ કરીને બધા સામાન પર તમે પેક કરીને બધું ફ્રીજમાં મૂકો. કરતા તમને કલાક લાગે આરામથી. એટલે 12 કલાક ઓપરેશનલ અને 2 કલાક આપણે આના માટે. 14 કલાકનો બિઝનેસ, ઈઝી, 365 દિવસનો ધંધો, અને ફેસ્ટિવલ અને સન્ડે પર તો વધારે. જ્યારે બધાનું બંધ થાય ત્યારે આપણું સૌથી વધારે ચાલે. એટલે તમારી દિવાળી પણ અહીંયા જ થવાની છે, તમારી હોળી પણ અહીંયા જ થશે, તમે રક્ષાબંધન બી અહીંયા થશે. અત્યારે વેસુનું આઉટલેટ જે આપણું છે એ કાલે આખી રાત ચાલુ હતું, 5 સાડા 5 વાગ્યા સુધી ચાલુ હતું. બીકોઝ ઓફ નવરાત્રી. બીકોઝ ઓફ ધ નવરાત્રી. કારણ કે અત્યારે નવરાત્રીમાં કેવું થઈ ગયું છે, 2:30 વાગે પછી જ લોકો બહાર નીકળે છે. ને પેલા ઇવેન્ટ વાળાએ બી કેવું કર્યું હોય કે બહાર ગયા તો પાછી રીએન્ટ્રી નથી. હા, તો પેલો 2:30 વાગે બધું કમ્પ્લીટ કરીને પછી જ લોકો ખાવા નીકળે. એટલે સો એને ખબર ના હોય, બિહાઇન્ડ ધ સ્ટ્રગલ એમને ખ્યાલ નથી. બિહાઇન્ડ ધ સ્ટ્રગલ પછી આવે એટલું ફેસી જે તમે કીધું ને કે ભાઈ કેલ્ક્યુલેશન કર્યું કે આટલા 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 આ 15 મિનિટમાં કરી લીધું. હે ને? પછી જ્યારે અંદર આવે ત્યારે ખબર અચ્છા 14 કલાકનો ધંધો છે. અચ્છા રવિવાર પણ નથી આવતી. હા, રવિવાર છે, અચ્છા આજે તો આવું જ પડશે. અચ્છા રક્ષાબંધન બી અહીંયા છે, અચ્છા હોળી બી અહીંયા છે, અચ્છા દિવાળી બી અહીંયા જ છે. હા ભાઈ, બધું અહીંયા જ છે. બધું અહીંયા છે ને, કે હાર્ડ છે બિઝનેસ કરવો. ધેટ ઇઝ કમ્પેરેટિવલી વેરી ટફ. એક્ઝેક્ટલી. લોકો આઈટી ની એના તરફ કેમ વળે છે કે ભાઈ સેટરડે સન્ડે રજા હોય છે, વ્હાઇટ કોલર જોબ અને ફ્લેક્સિબલ ટાઈમિંગ, 5 દિવસ કામ કરવાનું હોય છે, હે ને? તમારે 8 કલાક જોબ કરવાની હોય છે. આ રીઝન થી બહુ બધા લોકો ફૂડ બિઝનેસમાં આવે પણ છે. બહુ બધા લોકો જે ક્લોઝર કરે છે ને, ધેટ ઇઝ નોટ બીકોઝ ઓફ ધ પ્રોફિટ ઓર લોસ, ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ પીસ ઓફ માઇન્ડ. મેં ઘણા બધા લોકોને એમ જોયું છે કે ભાઈ એ લોકોના એક કપલ છે, એને લગન થયા છે, એને અત્યારે સ્ટાર્ટ કર્યું છે, એને કીધું ભાઈ લગન તૂટી જશે. કારણ કે મને રોજ અહીંયા 12 વાગે છે, સવારે નીકળી જાઉં છું, અત્યારે કેફે સ્ટાર્ટ કરું છું, મારે સ્ટાર્ટિંગમાં 6-8 મહિના તો આવું જ પડશે ને અત્યારે જ લગન થયા છે, તો કેવી રીતના આઈ વિલ મેનેજ? ટાઈમ જ નહીં આપી શકો. ટાઈમ નહીં આપી શકે એકબીજાને. અથવા તો તમે બંને હસબન્ડ વાઈફ મસ્ત ચલાવતા હોય, ધેટ ઇઝ અનધર બોલ ગેમ. આપણા એવા બી ફ્રેન્ચાઇઝી પાર્ટનર છે કે ભાઈ કપલ ચલવે છે મસ્ત, અને બંને સાથે ટાઈમ સ્પેન્ડ પણ કરે છે. એ તો બે ત્યાં જ રહે છે, ત્યાં જ ખાય છે, ત્યાં જ પીએ છે, બધું ત્યાં જ. એમ ધેટ ઇઝ ધેર બેબી. તમે જ્યારે આ ચાલુ કર્યું ત્યારે, જ્યારે પણ ચાલુ કર્યું છે ત્યારે નો ડાઉટ 2021માં ચાલુ કર્યું આપણે. થોટ તમારી પાસે હતો, પછી આટલું બધું 2021 થી લઈને અત્યારે આપણે 2025 ઓક્ટોબરની અંદર છીએ, તો આટલું મોટું એક્સપાન્શન થયું તો હોય ને કે ભાઈ આટલું બધું આપણને કોઠા સૂદ તો કોઈ આપી જ નથી. તમારા પપ્પા આ બિઝનેસ કરતા જે રાઈટ, તો કોઈ મેન્ટરશિપ કે કોઈ એવું ટ્રેનિંગ તમે લીધી કે જેનાથી આટલું બધું એક્સપાન્શન થઈ શકે? આ બધા થોટ પ્રોસેસ કઈ રીતે? સો બેસિકલી એ તો કસ્ટમર થી તમે શીખતા જાઓ, બસ તમારી શીખવાની રીત અલગ અલગ હોય એમ. સો અમે લોકો કેવી રીતના શીખ્યા કે ભાઈ અમે, તમે કોઈ બી કસ્ટમરને પૂછો ને ભાઈ કેવું લાગ્યું, તો ભારતના કસ્ટમર એટલા મસ્ત છે ને, ખાસ કરીને આપણે ગુજરાતના સુરતના, એ હંમેશા તમને એમ જ કહેશે બહુ મજા આવી. એક જ જવાબ હોય. અને કોઈ પણ તમે કોઈ બી પૂછો ને તો બધા કંપની શું કરતા હોય, કસ્ટમર ફીડબેક પર ધ્યાન આપતા હોય, એમ જ કે ને બધા. અમે એમાં થોડુંક અલગ કર્યું. અમે કીધું યાર ફીડબેક તો બધા સારા જ આપે છે. વોટ વી ડીડ, અમે શું કરતા હતા કે માણસ આવે, કોઈ બી કપલ આવ્યું, કોઈ ફેમિલી આવી, કઈ બી એ લોકોએ જે બી ખાધું જમીને ને પછી એ લોકો જે જાય તો પછી જે ટેબલ પર જે પડ્યું હોય તો એને છોડીને કેમ ગયા એમ. ઓકે, કારણ કે ભારતમાં અફોર્ડેબલ સેગમેન્ટ છે, બધાને અફોર્ડેબલ ફૂડ જોઈએ. અહીંયા કોઈ બી માણસ 200 રૂપિયા ખર્ચીને એ છોડીને ના જાય. સમજો તો તમારું પેટ ભરાઈ ગયું તો તમે પાર્સલ કરાવી લો. એક્ઝેક્ટલી. તમે છોડીને જાઓ છો કે ભાઈ સેન્ડવિચ તમે લીધી કે 2 પીસ છોડીને જાઓ છો, 4 પીસ આવ્યા એમાંથી 2 ખાધા, 2 છોડી દીધા, એટલે ફૂડમાં કઈ હશે? કારણ કે તમને ગમ્યું. તમારો અમુક વાર એવું બી હોય કે આપણને બહુ ભૂખ લાગી ગયું, આપણે બહુ બધું મંગાવી લીધું, પણ પછી કે યાર પેટ ભરી ગયું, તો હવે પાર્સલ કરાવી લે. પણ છોડીને જાય છે, પૈસા આપીને અહીંયા છોડીને જાય, એનો મતલબ કે તમારી ફૂડની ક્વોલિટી ડાઉન છે. કઈ એમાં ક્વોલિટી કે એમાં હશે. તો અમે શું કરતા હતા કે કોઈ બી માણસ છોડે તેને સાઈડમાં લે કે સર મેમ
કે ઇશ્યુ છે, શું થયું છે, એમ કેમ તમે, તો પેલો કે સર પેટ ભરાઈ ગયું છે, કે સર પાર્સલ કરી દઈએ, પેલો કે નહીં પાર્સલ, તો પછી સર કઈ બી હોય તમે મને કહો, અમે બી નવા છે, અમે બહુ ઓનેસ્ટલી એમ આવું થયું એકચ્યુઅલી પ્રોસેસ થઈ છે ધીસ ઇઝ ધ પ્રોસેસ બ્રો, ધીસ ઇઝ ધ ઓનલી પ્રોસેસ એકચ્યુઅલી. તો અમે એકચ્યુઅલી કહેતા કે ભાઈ જો અમે નવા છે, અમે હંમેશા ઓનેસ્ટલી કહીએ કે ભાઈ અમે નવા છે, અમે બી અત્યારે નવું સ્ટાર્ટઅપ કર્યું છે, તો કઈ બી અમારી ભૂલ હોય તો તમે અમને કહો, અમે સુધારશું. મોટા ઉંમરના હોય, કોઈ અંકલ કે આંટી હોય તો એમને એમ કહેતા જો અમે તમારા સન જેવા જ છે, તમે અમને એમાં સમજીને એક સલાહ આપો કે અમે આમાં શું કરીએ. પેલા અમને કંઈક સલાહ આપે. કોઈ આપણા જેવા ભાઈબંધ હોય તો આપણે એવી રીતના વાત કરીએ કે ભાઈ વી આર જસ્ટ લાઈક બ્રધર, જેમ તમે સ્ટાર્ટ કર્યું હશે કોઈ બિઝનેસ, અમે બી સ્ટાર્ટ કર્યું છે, તો અમારાથી ભૂલ થઈ શકે છે, પણ તમે છોડ્યું છે એટલે અમે પૂછવા માંગીએ છીએ, પ્લીઝ સજેસ્ટ કરો. એક્ઝેક્ટલી. સો ધીસ ઇઝ હાઉ ફીડબેક લીધા અમે અને સુધારો કરતા ગયા. અને બાકી તો મેન્ટરશિપ તમને આવી રીતના જ મળે, અને સોશિયલ મીડિયાનો જમાનો છે અને યુટ્યુબ છે, ત્યાંથી તમને જે માહિતી જોઈએ મળી શકે. તમે સોશિયલ મીડિયા કીધું એટલે મારા મગજમાં એક નવો સવાલ આવ્યો કે ફૂટફોલ કોઈ પણ લાવવા માટે, કોઈ પણ ફૂડ બિઝનેસ માટે ફૂટફોલ લાવવા માટે વોટ ઇઝ ધ કી ટૂલ, સોશિયલ મીડિયા ઓર એનીથિંગ એલ્સ? તમારા માટે શું? વર્ડ ઓફ માઉથ. રિપીટ એનાથી જ આવે. સોશિયલ મીડિયા વન ટાઈમ લઈને તમે જે કહો છો ને સોશિયલ મીડિયા, ધેટ વોઝ ટ્રુ બટ બિફોર 2 years. જ્યારે લોકોને એવું લાગતા હતા કે આ ફૂડ બ્લોગર જઈને કે કોઈ બી વસ્તુ નું જે વિડીયો ને એ બધું બનાવે છે, ધેટ ઇઝ કમ્પ્લીટલી નોન પ્રમોશનલ. અત્યારે તમે કોઈ બી માણસને પૂછશો ને તો એને ખબર છે કે પેલો ફૂડ બ્લોગર પૈસા લઈને રીલ બનાવે છે. એક્ઝેક્ટલી. બધા સારું જ બોલે છે, બધા સારો જ બોલે છે ને બધાને ખબર છે એ વસ્તુ. પહેલા જે વ્યુઅર છે એને એ વસ્તુ ખબર નહોતી કે પ્રમોશનલ છે. એને એવું લાગતું હતું કે આ નવી વસ્તુ એક્સપ્લોર કરી છે. યુ નો વેજી પાજી ખ્યાલ છે તમને? વેજી પાજી હા, તો એમને બી આપણો રિવ્યુ કર્યો. એક્ઝેક્ટલી. મેં એના ઉપર જ આવતું હતું કે ફૂડ બ્લોગરની તરફ ભરોસો મને એના ઉપર રહ્યો છે, બીકોઝ હું એમને જોઉં છું, એના સિવાય બહુ બધા એ ઘણા બધા સારા છે, પણ મેં અત્યારે પબ્લિક પરસેપ્શન નું વાત કરું છું, ફૂડ બ્લોગરના પરસેપ્શનથી નહીં, બટ જે પબ્લિકનું પરસેપ્શન છે, બીકોઝ હંમેશા અમે ગ્રાઉન્ડથી ટચમાં હોઈએ છીએ, તો પબ્લિકનું જે અત્યારે પરસેપ્શન છે, એ લોકો ફૂડ બ્લોગરને જે પહેલા કેવું કે કોઈ રીલ જોઈને તો ફૂડ બ્લોગરે કીધું કે આ સારું છે તો ત્યાં જાય અને જાય. અત્યારે એને ખબર છે કે આ ફૂડ બ્લોગર તો મતલબ બધું જ ચાલશે ઇન ટુડેઝ વર્લ્ડ, એટલે આ છેલ્લા 2 વર્ષમાં યુ કાન્ટ ક્રિએટ એ બ્રાન્ડ ઓનલી બેઝડ ઓન ધ ફૂડ બ્લોગર. તો અત્યારે અમે શું કરીએ છીએ, અમારા જે જૂના કસ્ટમર છે એ બધાને અમે પર્સનલી ફોન કરીએ છીએ. એ બહુ ટાઈમ થઈ ગયો સર, તમે આવ્યા નથી, અરે નવરાત્રીનું આ ઓફર ચાલે છે, તમે તો અમારા જૂના કસ્ટમર છે, તો અમારી પાસે ડેટા હોય છે, તો વોટ વી આર ડુ 1-to-1 કોલિંગ કરીએ છીએ. ધેટ ઇઝ આ બહુ ઓછી બ્રાન્ડ્સ કરે છે. કોઈ જ નથી કરતું. નોટિફિકેશન્સ ને એવું બધું લોકો આપતા હોય જ્યારે એપ્લિકેશન હોય તો ઈઝી છે ને. મેં નંબરની લિસ્ટ આપી ને 10,000 નંબર છે, બધા પર મેસેજ જતા રહ્યા. હવે મેસેજમાં બી એવું થઈ ગયું છે ને કે તમે સબકોન્શિયસલી એટલા ટ્રેન્ડ છો કે પ્રમોશનલ મેસેજ આવે તેને જોતા જ નથી. તમારા છાપા પર કોઈ પેલા પેમ્પલેટ આવે, તમે સબકોન્શિયસલી ટ્રેન્ડ છો. યુ આર ટ્રેન્ડ સો વેલ કે તમને એટલા વર્ષથી જોયા છે કે તમે આમ કાઢો ને એને સાઈડમાં જ મૂકી દો છો. છાપામાં તમારે રોજ આવે. એક્ઝેક્ટલી. તો એ ધેટ ઇઝ ટ્રેડિશનલ મેથડ ઓફ બધા જે એડવર્ટાઇઝમેન્ટ છે, એનાથી તમારું માઇન્ડ બોર થઈ ગયું છે અને એને એક્સેપ્ટ જ નથી કરતું. તમારા માઇન્ડને હવે ખબર પડી ગઈ છે કે આ પ્રમોશનલ છે, આને નથી જ જોવાનું. તો અત્યારે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી શું? આ તમને કીધું ફૂડ બ્લોગર તો છે જ, બટ ધેટ ઇઝ ફોર અવેરનેસ, ધેટ ઇઝ નોટ ફોર બ્રાન્ડિંગ. ડિફરન્શિએશન છે. અવેરનેસ કે કોઈ સિટીમાં ખુલ્લું હોય તો ભાઈ એને એ ખબર પડે કે આ છે આપણા સિટીમાં, મારો દાહોદમાં ખુલ્લું છે કે ભાઈ દાહોદમાં હવે ઝુરકો આવી ગયું છે, જામનગરમાં ખુલ્યું તો જામનગરમાં હવે ઝુરકો આવી ગયું છે. અવેરનેસ. કસ્ટમર રિટેન્શન ફર્સ્ટ થિંગ ઇઝ બિહેવિયર. જે માણસ કાઉન્ટર પર બેસે છે એનો બિહેવિયર. ભાઈ તમારા સાથે કોઈ ફેમિલી આવ્યું છે, નાનો પોયરો તમારા સાથે આવ્યો છે, એને તમે એક ચોકલેટ આપો 5 રૂપિયાની, એ આખા જીવન યાદ રાખશે કે હું ઝોરકોમાં ગયેલો ને તો મને ચોકલેટ આપેલી. આપણને બી નાનપણમાં કઈ એવી રીતના સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળ્યું હોય તો યાદ હોય. હું અત્યારે રિકોલ કરી શકું છું, મારી સાથે આવું થયેલું છે એટલે. એક્ઝેક્ટલી. અને પછી તમે તમારા પેરેન્ટ્સને કહો મમ્મી મારે ઝોરકોમાં જવું છે, અને પેરેન્ટ્સ ક્યાં જશે? ઝોરકોમાં. જ્યાં નાનો પોયરો કહે છે ત્યાં. ખાલી માર્કેટિંગ જ બધું નથી, તમારે ત્યાં પર્સનલાઇઝ ટચ પણ આપો. પર્સનલાઇઝ ટચ આપશો ને અત્યારે એટ પ્રેઝન્ટ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, હોઈ શકે 2 વર્ષ પછી કંઈક નવું આવશે. એટ પ્રેઝન્ટ અમે જે ગ્રાઉન્ડ લેવલથી ફીલ કરીએ છીએ ધેટ ઇઝ ધીસ, વી આર અપડેટેડ. એક સમય એવો હતો કે ત્યારે એવું કહેવાતું કે કોઈ પણ સારી ફૂડ બ્રાન્ડ છે ને, કોઈ સારો શેફ અથવા તો 5 સ્ટાર હોટલનો શેફ બનાવી શકે, અને આવું બનાવ્યા પણ છે શેફ, બરાબર. બટ તમારા ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં નો શેફ મોડેલ, રાઈટ. વોટ ઇઝ તમને એવું શું લાગે છે કે ભાઈ
એ તમારું એક હથિયાર છે હા. ફ્રેન્ચાઇઝી માટે. શું હથિયાર છે મેઇન? કે એટલી બધી ફ્રેન્ચાઇઝી સેલ થાય છે? તમને કીધું ને કે તમે પોતાનો આઉટલેટ કરો અને ફ્રેન્ચાઇઝી લો, તમારી That's કોસ્ટિંગ the only- ઓલમોસ્ટ, હા, દેટ ઇઝ વન થિંગ. પ્લસ બીજું, અમે કોઈ એવું કોઈ કમિટમેન્ટ નથી આપતા કે યાર તમે ખોલશો તો તમારું 10 લાખ સેલ થઈ જશે, એ થઈ જશે, એવું કોઈ અમારે કોઈ દિવસ આજ સુધી અમે એવો કમિટમેન્ટ કોઈને જ નથી When આપતા. I was દેટ ઇઝ reading, વેરી ક્લિયર કે તમે બિઝનેસ કરો છો તો પ્રોફિટ લોસ કઈ બી થઈ શકે છે. અમે શાર્ક ટેન્ક પર બી તમે મારો વિડીયો જોશો તો નંબર્સ આર વેરી ક્લિયર. તમે મારા કોઈ બી પોડકાસ્ટમાં જોશો, ઓવર very કમિટમેન્ટ clear. આપ્યું જ નથી તમે. નેવર એવર નેવર. અને બીજા બધા જે રીઝન ભૂલ એ કરે કે મોટું તમારે કરવું હોય લાઈફમાં, કારણ કે તમે એક માણસને ઓવર કમિટમેન્ટ આપી શકો, 2, 3, 5, 10, 20, 25 વધારે નહીં નહીં આપી શકો ને. શકાય. અને બહુ બધા લોકો ભૂલ ત્યાં જ કરે છે. ત્યાં જ આઈ થિંક કરે સો. છે. તમે કારણ કે અને કસ્ટમર, મેં મારો પર્સનલ અનુભવ એવું છે, તમે જેટલું ઓનેસ્ટલીથી કહો ને, સામેવાળાને બી ખબર હોય, હી એન્જોયઝ ઇટ. તમે કોઈ એક માણસને ઓનેસ્ટલી કહો કે ભાઈ જો મારા પાસે આ વસ્તુ છે, આ આવી રીતના છે, જો તારે કરવું હોય તો હું તને આ વસ્તુ આપી શકું છું, હે ને, બાકી તારું નસીબ. તો એને બી મજા આવે કે અરે યાર. એક્ઝેક્ટલી. બિંગ અ ફાઉન્ડર, તમે એક તો સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છો. હા, તમારા ફાધર જોડે એક બિઝનેસની અંદર ધેર ઇઝ ગાયત્રી રિસર્ચ એન્ડ હા, ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર પણ પાર્ટિસિપેટ છો. અને આ આવડી મોટી કંપની બનાવી હા, દીધી હા, છે, રાઈટ? હા. હાઉ ડુ યુ બેલેન્સ થ્રી ઓફ ધેમ? મેં કીધું ટીમ, બધું જ ટીમ બધું ઉપર. ટીમ. તમે સમજ્યા, રિલાયન્સનો આપણે એક્ઝામ્પલ લઈએ, 450 કંપનીઓ મેનેજ કરે છે. હું તમને ઉદાહરણ, આપણે સુરતમાં છે, હજીરામાં રિલાયન્સનો બહુ મોટો પ્લાન્ટ છે, હે ને. મુકેશભાઈ એ કેટલા વર્ષથી કે અહીંયા પ્લાન્ટમાં વિઝિટ વિઝિટ કરે, જ નથી કરી. કેટલા વર્ષથી, હું તમને એક્ઝેક્ટ આપું, 22 વર્ષથી. 22 વર્ષથી મુકેશભાઈએ કે અનંત વિઝિટ જ અંબાણીએ નથી લીધી. કે આકાશ અંબાણીએ કોઈએ વિઝિટ જ નથી લીધી અહીંયા. ચાલે છે. હજીરામાં બહુ જ મોટો પ્લાન્ટ છે, તમે જોયો હશે, સુવારી બીચ જાઓ છો, હ્યુજ. અહીંયા નાના કારખાના ચલાવતો એ માણસ 2-5 કરોડનું કામ કરતો, એ કે હું ના જાઉં ને તો બિઝનેસ તો કામ ના ચાલે. નાનો કરિયાણાનો કામ કરતો હોય, પેલો કે હું ના જાઉં ને તો કામ ના થાય. ડીમાર્ટ ચાલે છે? ચાલે છે. કેટલા એસકેયુ છે? નંબર બહુ મોટો છે. 10,000 એસકેયુ. એસકેયુ સમજો છો ને હા, તમે, હા, યુનિક હા. પ્રોડક્ટ. પ્રોડક્ટ્સ. હા, 10,000 એસકેયુ છે, ચાલે. રાધાકિશન દમાની જે એના ફાઉન્ડર છે, યા એને કોઈ વાર જોયો છે તમે કેશ કાઉન્ટર પર બેસીને ગલ્લો ગલ્લો કરતા? કરતા નહીં. ચાલે છે. સિસ્ટમ ડેવલપ કરે છે આ લોકો. સિસ્ટમ શુડ બી પાવરફુલ દેન હ્યુમન બીંગ. હું હોઉં કે ના હોઉં, સિસ્ટમ પાવરફુલ હોય. એટલે હું ના પણ હોઉં ને, સિસ્ટમ ચાલવી જોઈએ. ઓકે, આ સિસ્ટમ બનાવવાનો ઇન જનરલી બહુ બેઝિક ક્વેશ્ચન છે, છતાં પણ મારે પૂછ્યું છે. સિસ્ટમ બનાવવાનું તમને ક્યારે રિયલાઇઝ થયું કે નહીં, નાવ આઈ શુડ મેક ધ સિસ્ટમ? રોજ જ, જેમ જ આપણે અમારી એક આદત છે, હું અને મારો ભાઈ, અમે લોકો ડેલી અમારું જે બી ડેલી અમે, એક તો સવારે ડિસ્કશન હોય અમારું 15 મિનિટનું કે આજે આપણે કયા કયા ટાસ્ક લેવાના છે, હાથમાં કમ્પ્લીટ કરવાના છે. અને સેકન્ડ ડિસ્કશન ઇઝ રાતના, કે આજે આપણે જે ટાસ્ક સવારે ડિસાઈડ કરી લે એમાંથી કયા કયા ફૂલફિલ થયા. તો જ્યારે આપણે ડેલી ડિસ્કશન થતું હોય તો ત્યારે તમને ડેલી જ ફીલ થતું હોય કે અચ્છા આમાં આપણે આ કરી શકીએ, આ છે. તે ઓટોમેટિક પ્રોસેસ છે. ઓકે, રિવ્યુ જે છે ને એ તમારે ડેલી થવું જોઈએ. તમે તમારા દરેક પોડકાસ્ટ પછી જો રિવ્યુ કરશો ને, ખરેખર રિવ્યુ, તો તમારું દરેક કરી શકાય. પોડકાસ્ટમાં ઇમ્પ્રુવાઇઝેશન આવશે. પણ તમે રિવ્યુ કરશો જ્યારે રીલ ચાલશે, મિલિયન આવશે, તો તમે એમ કહેશો અરે આને મિલિયન થઈને તો હું આને જ કોપી કરીને બીજી બનાવું. દેટ ઇઝ નોટ અ સિસ્ટમ. એસઓપીસ તમે દરેક સ્ટેપ પર એને રિવ્યુ કરો એમ. એક્ઝેક્ટલી. તમે અત્યારે બહુ બધા બિઝનેસને મેન્ટરશિપ પણ આપો છો, રાઈટ? અને બહુ બધા લોકો તમને એક ઇન્સ્પિરેશનની નજરથી જુએ પણ છે કે આ બંને ભાઈએ જે કરી દીધું ને, તો એવું આપણે કરવું છે. આવા બહુ બધા આઈડિયા છે. ઇન જનરલી અત્યારે ફૂડ બિઝનેસ ચાલુ કરવા માંગતા હશે ને, એની પાસે જો ગુજરાતની અંદરથી 4-5 નામ હશે ને, તો એક ટી પોસ્ટ તો હશે જ, પણ તમારું પણ અત્યારે નામ એની અંદર જોડાઈ ગયું છે ને, બહુ શોર્ટ પીરિયડની અંદર. ક્યારેય એવું થયું છે ઇન જનરલી લોકો આવે, કારણ કે હવે તમે બધે જાઓ, ઝોર્કો ફાઉન્ડર બહુ બધી ઇવેન્ટ્સની અંદર તમને એઝ અ ગેસ્ટ તરીકે બોલાવે, ટોક શો ની અંદર આટલા બધા પોડકાસ્ટિસ્ટ, ક્યારે એવું લાગે કે નહીં બસ હવે થઈ ગયું? નહીં, બિલકુલ નહીં. કારણ કે આના માટે તો આ બધું અચીવ કર્યું છે ને. તમે સમજો કે જ્યારે પણ આપણે નાનપણમાં વિચારતા, આઈ એમ લિવિંગ માય ડ્રીમ. મેં જે ડ્રીમ હતું મારું એ હું જીવી રહ્યો છું, હે ને. એક ટાઈમ પે મારું ડ્રીમ હતું કે મેં ફોર્બ્સ 30 અંદર 30 ની લિસ્ટમાં આવું, હે ને, જે આવી ગયું. દેટ ઇઝ ફોર્બ્સ દુનિયાનું સૌથી ક્રેડિબલ નામ છે, એક્ઝેક્ટલી, હે ને, કે તમે કોઈ પણ તરહની વસ્તુ છે ને PR થી કરી શકો છો. પણ ફોર્બ્સમાં તમે, કારણ કે એટલું ક્રેડિબલ નામ છે, એમાં બી 30 વાળી લિસ્ટ છે ને, જે 30 લોકો, દેટ ઇઝ વેરી ક્રેડિબલ.
અમારી લિસ્ટમાં ખાલી 6 લોકો ઇન્ડિયાથી હતા, કારણ કે એશિયામાં ચાઇના, બાંગ્લાદેશ, પાકિસ્તાન જ બધું જ આવે. 6 લોકો અહીંયાના હતા અને અમે આવી ગયા. સો જે આ બધા મારા ડ્રીમના હોય, ટેડ ટોક જે આવે, ટેડેક્સ તમને ખ્યાલ છે, TEDx, yeah. 2 વાર ટેડેક્સ આપી, શાર્ક ટેન્ક, એટલે આ બધા જે મારા ગોલ હતા એ બધા અચીવ થઈ ગયા. મારો ગોલ હતો કે હું કશે જાઉં તો લોકો આવે ફોટો પડાવવા માટે, એ અચીવ એ થઈ હજી ગયા. થઈ રહ્યું છે હા, અત્યારે અત્યારે. નહીં. તો વોટ મેં જે બી મારા નાનપણમાં, ટીનેજમાં કે કોલેજના ડેઝમાં જે બી વિચારેલું, આઈ એમ લિવિંગ માય ડ્રીમ. સો એ મેનિફેસ્ટેશન કરો છો હજુ પણ એટલું જ? મેનિફેસ્ટેશન એટલે આઈ એમ લિવિંગ આઈ એમ લિવિંગ અને આઈ એમ ફીલિંગ ઇટ, લિવિંગ ઇટ, એન્જોયિંગ ઇટ. ગ્રેટ. અત્યારે સો એ તો શું કહેવાય, પ્રશ્ન જ નથી એમ. પ્રશ્ન જ નથી. એક્ઝેક્ટલી. શાર્ક ટેન્કની અંદર ગયા ત્યારે તમે XYZ અમાઉન્ટની વેલ્યુએશન બતાવી હતી. અત્યારે ઓક્ટોબર 2025 ની અંદર જ્યારે 400 આઉટલેટ અત્યારે રનિંગ છે, 24 સ્ટેટ્સની અંદર છો, વોટ્સ ધ વેલ્યુએશન ઓફ ધી અત્યારે કોઈ બી વેલ્યુએશન આપણે કરાવી નથી. સો લેટ્સ સી, જે બી અનલોક થશે, Unlock રિયલી ડોન્ટ નો. એક્ઝેક્ટલી. બટ કહેવાય ને કે બહુ શોર્ટ ટાઈમની અંદર આવીને લિમિટેડ કંપની બનાવી. હા, બરાબર. પબ્લિક લિમિટેડ અમે લાસ્ટ યર જ Last year જ કરી, yeah. યસ, 1 વર્ષ થઈ ગયું, લાસ્ટ સપ્ટેમ્બરમાં કરેલી. ઓકે, તો ઓલમોસ્ટ અત્યારે જ્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ ત્યારે સપ્ટેમ્બર રનિંગ છે. હા, Yeah, તો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, લિમિટેડ કંપનીના ફાયદા બેનિફિટ્સ શું થાય? શું બધા જ બિઝનેસે લિમિટેડ કંપની તરફ જવું જોઈએ, પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ જવું જોઈએ? વોટ્સ યોર પર્સપેક્ટિવ? ફંડિંગ રેસ કરવી હોય તમારે તો તમે પહેલાથી જ પ્રાઇવેટ લિમિટેડ કરો, અને તમારો ગોલ હોય કે કમ્પ્લાયન્સ ને બધા સ્ટ્રોંગલી તમે ફોલો કરો, કારણ તમે લિમિટેડ કરશો તો કમ્પ્લાયન્સ બહુ બધા વધી જશે. એક્ઝેક્ટલી. પણ એનાથી ફાયદો થશે, તમારે ગુડ ગવર્નન્સ આવશે કંપનીમાં. ફોર એક્ઝામ્પલ, આપણા કંપનીમાં કરન્ટલી બોર્ડ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમે સાંભળ્યું, તેમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે જે બહારના છે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એ જેનાથી મારું ને એનું કંઈ લાગતું વળગતું કંઈ જ નથી. એટલે હું કંપનીમાં કંઈ બી કરતો હોઉં તો એમ નહીં કે આઈ એમ રનિંગ ઇટ એઝ અ પ્રાઇવેટ કંપની, તો હી કેન ટેલ મી ક્યારે આ વસ્તુ આમ નહીં હોય. કારણ કે અમુક વાર તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય તો તમે એ વસ્તુ નહીં જોઈ શકો, બટ જે માણસ બહારથી જોતો હોય, દૂરથી જોતો હોય, એને એ વસ્તુ દેખાય. સો વી હેવ એ કંપની સેક્રેટરી છે, કંપનીની અંદર CEO છે, તો આખો બોર્ડ બનાવ્યું છે, KMPs બનાવ્યા છે, SMP છે, KMPs કી મેનેજરિયલ પર્સન, પછી SMP સિનિયર મેનેજમેન્ટ પર્સનલ. આ બધા જાર્ગન્સ બહુ બધા લોકો માટે હા, યુનિક છે, હા, પણ unique છે, જરૂરી છે. બટ આ બધા તમારે બધી કમિટી બનાવવી પડશે. ધેટ ઇઝ, જો તમે લિમિટેડ બનશો તો આ બધી વસ્તુ બધી તમારે વસ્તુ કરવી કરવી જ પડશે, અને તમે કરશો તો એ સારું જ છે ટેકનિકલી. ઓકે, તમે ગવર્મેન્ટ માટે નહીં, હમ ભૂલી જાઓ કમ્પ્લાયન્સ માટે, તમારા પોતા માટે એ સારું છે. સારું છે. એક્ઝેક્ટલી. તમારું અત્યારે નવું જે વેન્ચર ચાલે છે, ધેટ ઇઝ હોરેકા સાથે, બરાબર? સો વાય હોરેકો આફ્ટર ઝોરકો? હોરેકા અમે જાતે રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ, અમે પ્રોબ્લેમ ફેસ કરી કે ભાઈ તમને બધી પ્રોડક્ટ અલગ અલગ જગ્યાથી, કોઈ પણ માણસ રેસ્ટોરન્ટ ચલાવે તો એના 7 થી 8 વેન્ડર હોય. બ્રેડ અલગ જગ્યાથી આવે, જે બ્રેડ આપતો હોય ને એ વેજીટેબલ ના આપે, વેજીટેબલ અલગ જગ્યાથી આવે, સોસેસ અલગ જગ્યાથી આવે, જે પછી ચીઝ હોય એનો અલગ જ વેન્ડર હોય, પનીર વાળો તો એકદમ અલગ હોય. એટલે આવી રીતે તમારા દરેક 7-8 અલગ અલગ વેન્ડરથી અલગ અલગ કામ થતું હોય. તો અમને એમ લાગ્યું કે યાર આ પ્રોબ્લેમ છે, એક જ વેન્ડર તો કેવી મજા આવે. તો અને અમે ઓલરેડી બહુ સારી રીતે કરી જ રહ્યા હતા તમારી ફ્રેન્ચાઇઝ માટે જે કરો છો. તો અને અમને એવું થયું કે કંઈક પ્રોડક્ટ એવી બનાવી જે ફ્રેન્ચાઇઝીને આપીએ છીએ, હોરેકામાં નથી આપતા આપણે. ઓકે. હા, હોરેકા ઇઝ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ. ને પણ આપણું ડિસ્ટ્રીબ્યુશન હતું, તો આપણે કીધું કે ચલો યાર આને બી આપણે સપ્લાય કરીએ. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો છે. હા, તો 25% જેવું રેવન્યુ હોરેકાથી પણ આવે છે. ક્યાં વાત હે. ઓકે, બટ આપણે કહેવાય ને કે હોરેકાની અંદર અત્યારે મેં જોયું કે ભાઈ અત્યારે શોર્ટ ટાઈમની અંદર જે તમે ચાલુ કર્યું છે, વોટ ઇઝ ધ ફ્યુચર? શું એની અંદર એડ ઓન થવાનું છે? બીકોઝ હોરેકા વિશે તમે ઇન જનરલી પબ્લિકલી બહુ ઓછી વાત કરી છે, તો મારે એને ન્યાય આપવો છે. સો બેઝિકલી પ્લીઝ, આ હોરેકા તો ઇઝ અ વાસ્ટ સેગમેન્ટ. 6,44,000 કરોડનું અનઓર્ગેનાઇઝ માર્કેટ છે હોટેલની અંદર, હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ. 6,44,000 કરોડ, હે ને? હવે એ બધા લોકો જ્યાંથી બી લેતા છે, કોઈ બી સમજો કે પનીર છે, કંઈથી બી લઈ લીધું, બાજુની કરાણી છે ત્યાંથી લઈ લીધું. આના માટે કોઈ ઓર્ગેનાઇઝ પ્લેન નથી. તમારા ઘર માટે ડીમાર્ટ છે, હે ને? મેટ્રો છે, પણ એ જનરલ કિરાણા સ્ટોર ને એના માટે છે. એવો કોઈ અત્યારે નથી. એક હાઈપર પ્યોરે સ્ટાર્ટ કર્યું છે, ઝોમેટોને હાઈપર પ્યોર, તમને ખ્યાલ હશે. આવી રીતના જે બી નવા પ્લેયર આવશે એના માટે વાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આ બધાને કેટર કરવાની. એક્ઝેક્ટલી. આજે 10 મિનિટ ડિલિવરી આપણે જોઈએ છે, 10 મિનિટ જો રેસ્ટોરન્ટમાં ડિલિવરી કરી દીધી ને, ધેટ વુડ બી રેવોલ્યુશન. કારણ કે રેસ્ટોરન્ટ એવી વસ્તુ છે, કસ્ટમર ઊભા છે, મને તમને 10 મિનિટમાં જોતું જ હોય છે, વેડ પતી ગયા,
તો પછી કસ્ટમર ત્યાં સેટિસ્ફાઈ પણ નહીં થાય. નહીં થાય. એક્ઝેક્ટલી. સો તમે શું કરો, પછી આજુબાજુના શોપમાં જાઓ, ગમે તે રીતે તમે અરેન્જ કરીને કસ્ટમર તો એકવાર સેટિસ્ફાઈ કરો. બટ જે માણસે આ કરી દીધું, હવે સન્ડે છે ફોર એક્ઝામ્પલ, આજે ઘણા બધા એવા રેસ્ટોરન્ટ હશે સુરતમાં, આજની જ વાત કરું, નવરાત્રી પણ છે, એ બી છે, સ્ટોકિંગ કર્યું હશે પણ રશ સ્ટોક કરતા વધારે થઈ ગયું, હે ને. એટલે બ્રેડ તો પેરિશેબલ આઈટમ હોય, એટલે રોજનું રોજ આવતું હોય, હે ને. ચીઝ તમે સ્ટોર કરી શકો 1 મહિના માટે, બટ બ્રેડ તમે સ્ટોર ના કરો, હાર્ડ છે. 3 દિવસની સેલ્ફ લાઈફ હોય, તો તમારે રોજનું રોજ સ્ટોક કરવું પડે. અત્યારે એનું પતી જશે સાંજે, એ ભાઈ દોડશે તો 8 રૂપિયાનો જે બ્રેડ હશે એને 10 રૂપિયામાં બી મળશે, તો બી એ લઈને આવશે. એક્ઝેક્ટલી. તો એ પ્રોબ્લેમ જો કોઈ, કારણ કે આજે સન્ડે છે તો બાકી બધા સ્ટોર બંધ હશે. અને સ્ટોકની અંદર અને કસ્ટમરને તમે નહીં આપી શકો, નો ડાઉટ, તમારું કામ કેટલું પણ મોટું છે, તો ત્યાં તમે ક્રેડિટેબિલિટી તમારી દિવસે એક્ઝેક્ટલી. અમે જે મેન્યુ બનાવ્યું ને આખું, તો અમે એ મેક શ્યોર કર્યું કે એમાંથી કોઈ બી કસ્ટમર કોઈ બી આઈટમ પર હાથ મૂકે ને તે અમારા પાસે અવેલેબલ હોવી જોઈએ. જનરલી શું હોય છે, લોકો બહુ મોટું મોટું મેન્યુ બનાવી દે છે, બટ તમે જાઓ ને, તમે કહો ને કે વો ચીઝ ચીલી સેન્ડવિચ દો ના, તો કે વો આજ નહીં હે, આજ નહીં હે. અને આવું બહુ બધી ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું પણ ઘણી બધી. આપણે એ મેક શ્યોર કર્યું કે જેટલી વસ્તુ આપણે મૂકીએ છીએ એ બધી હાજર સ્ટોક હોવી જ જોઈએ. કસ્ટમર ખાલી ના જાય. એનું મન હોય મોમોસ ખાવાનું, તો મોમોસ હોવા જોઈએ. એક્ઝેક્ટલી. કેવું કે જે સ્પીડની અંદર અત્યારે ઝોરકો ગ્રોથ કરી રહ્યો છે, વન લાસ્ટ ક્વેશ્ચન ફોર ધેમ, કે 1000 ફ્રેન્ચાઇઝ આઉટલેટ 1000 દિવસની અંદર બનાવો, આ તમારું મિશન છે, અને દેટ ઇઝ સો ફેસિનેટિંગ. એક દિવસે તમારે, કેવું કે 1000 દિવસો આપણે ધંધાના કહેતા હોય ને, 1000 દિવસની અંદર આપણે ફ્રેન્ચાઇઝીના આઉટલેટને અહીંયા સુધી પહોંચાડો છે. શું માઇન્ડસેટ અત્યારે છે તમારો કરંટ એટ ધીસ સ્ટેજ? માઇન્ડસેટ રિગાર્ડિંગ વોટ? માઇન્ડસેટ રિગાર્ડિંગ કે 1000 આઉટલેટ કરવા છે, તો 1000 આઉટલેટ કરવાનું રીઝન શું છે? મેઇન એમ્પ્લોયમેન્ટ કે ભાઈ બ્રાન્ડ શું? બેઝિકલી આપણું ભારત એટલું બધું મોટું છે, 150 કરોડની આબાદી છે, તો 1000 આઉટલેટ તો કઈ જ ના કહેવાય. 10,000 આઉટલેટ પણ હોય ને, તો ભારતમાં તમે હજી સ્કોપ હોય. એક્ઝેક્ટલી. તો ભારતનું જે સ્કેલ છે એ જોતા 1000 આઉટલેટ ઇઝ લાઈક, કેવું કે તમારો જે પર્સપેક્ટિવ, તમારો જે માઇન્ડસેટ છે, બરોબર, એ પ્રમાણે તમે 1000 બોલો એ તમારા માટે બહુ ઈઝી છે. બટ બહુ બધા વ્યુઅર્સ એવા પછી આઈ નો કે બહુ બધા ફૂડ પ્રેન્યોર છે, એ પણ જોશે. ઇન જનરલી 3 ડિજિટની અંદર જ્યારે સ્ટોર જાય ને, કોઈ પણ ફ્રેન્ચાઇઝ આઉટલેટ, એટલે એને મેનેજ કરવા અથવા તો સ્કેલેબલ એ ના થઈ શકે, બીકોઝ હાર્ડ ચેલેન્જ ત્યારથી વધારે શરૂ થાય. તો 1000 સુધી પહોંચાડવા માટેની તમારી પણ કંઈક પ્રિપેરેશન હશે ને, તો એ પ્રિપેરેશન મારે સમજવી છે કે જેનાથી જે લોકો 77, 78 અથવા તો 2 ડિજિટની અંદર સ્ટક થઈને બેઠા છે, એના માટે પણ. એના માટે મેં તમને પહેલા જ કીધું, સિસ્ટમ એટલે એસઓપી, ટીમ ને ઓનેસ્ટી, જે હોય તે તમારે કહી દેવાનું, તો તમે લોંગ ટર્મમાં ગ્રો થશો. એક્ઝેક્ટલી. ખરેખર તમને કહું, એ જ છે, એના સિવાય કઈ કે છે જ નહીં. આખા પોડકાસ્ટનું હૃદય એ છે કે ભાઈ સિસ્ટમ બનાવો, સિસ્ટમ. વેરી સિમ્પલ. કોઈ પણ મોટી કંપની છે ને, જે $1 million, $1 billion કંપની છે, એમાં ને જનરલ જે કોઈ બિઝનેસ કરતો હોય, વેપાર, એ બંનેમાં એક જ ફેર છે, સિસ્ટમ. બાકી કોઈ પણ માણસ જે નાનો વેપાર બી કરતો હોય ને, એ બી વિઝન મિશન તો એમ જ લઈને ચાલતો હોય કે મેં બિલિયનર બનूंगा. કોઈ એક રિક્ષા ચલાવતો હોય ને, એ બી એ જ વિઝન લઈને જાય કે मेरी 10 रिक्शा होगी, 9 भाड़े पे चलाऊंगा, 1 में चलाऊंगा. एक ओला उबर भी ड्राइव करतो હોય ને, એને બી એવું જ લાગે કે ભાઈ હું 10 કાર કર. કોઈ બી કોન્ટેન્ટ ક્રિએટર બી જ્યારે સ્ટાર્ટ કરે ને, કે બહુ મોટી રીચ મળે, તો હું ટેકનિકલ ગુરુજી કે સમથિંગ એના જેવું કંઈ કરશું એમ. એક્ઝેક્ટલી. સો દરેકનું માઇન્ડસેટ તો એ જ હોય છે ને, બટ સિસ્ટમ નથી બનતી. થિંગ ઇઝ ધેટ આઈડિયલ તમે જ્યારે કોઈ પણ આપણે ઇન જનરલી બધા લોકો, જેમ કે હું રતન ટાટાની આઈડિયોલોજીને ફોલો કરવાની ટ્રાય કરું છું, રાઈટ, બટ એની એક સમય અલગ હતો, અત્યારનો એક સમય અલગ છે, તો આપણે નો ડાઉટ બીજા કોઈ લોકોને આપણે અત્યારે આઈડિયલ બનાવીને ચાલતા હોય. તમારી સાથે કઈ એવું બન્યું છે કોઈ આઈડિયલ એન્ટરપ્રિન્યોર કે ભાઈ યાર? નિખિલ કામત. ઓફકોર્સ તમે તો ઝીરોધામાં મારી જે ફર્સ્ટ જોબ કહેવાય, તો ઝીરોધા મેં 2017માં મેં સ્ટાર્ટ કર્યું, ત્યારે ફર્સ્ટ પર્સન એટલે મેં નિખિલ કામત જોડે સ્ટાર્ટ કર્યું. એટલે ઝીરોધા એટલે એને તો ખબર બી નહીં હશે, બટ સુરતમાં ઝીરોધાનું કાંઈ નામ જ નહીં હતું, અને અકાઉન્ટ જે હતા અમારા પાસે એ ટાઈમે ખાલી 2 લાખ અકાઉન્ટ હતા આખા ઝીરોધામાં. ધેટ વોઝ ધ મેથડ. ત્યાંથી મને એમ ખબર પડી કે યાર ધીસ ઇઝ સમથિંગ, કે ભાઈ આ કરવું જોઈએ. એટલે આ જે મેથડથી, જે સિસ્ટમથી આ લોકો કામ કરે છે ને, એટલે મારું કામ શું હતું હું તમને કહું. ઝીરોધામાં નવા અકાઉન્ટ ખોલાવાના, એ મારું કામ હતું.
એ લોકો ત્યાંથી અમને લીડ આપે. સમજો સુરતની મારા પાસે લીડ આવી કે એના પાસે ઓનલાઈન ઇન્ક્વાયરી જનરેટ થાય, વરાછાની સમજો ઇન્ક્વાયરી જનરેટ થાય, તો હું એ વરાછામાં એ ભાઈને ફોન કરું કે સર તમે ઝીરોદામાં અકાઉન્ટ ખોલાવવા માટે કરેલો. તો પહેલાં 2017માં જે પ્રોસેસ હતી એ કેવી હતી કે અહીંયાથી અમે સાઈ સિક્કો સ્ટેમ્પ કરીને અને અમે બેંગ્લોર મોકલતા. અત્યારે તો ઓલમોસ્ટ બધું આધાર કાર્ડથી બધું ત્યાં જ થઈ જાય છે, એટલે ઓનલાઈન મોકલવાની ફિઝિકલ મોકલવાની જરૂર નથી પડતી. બટ 2017માં આવી રીતના થતું, તો અમે અહીંયાથી કુરિયર કરતા હતા અને આ બધી પ્રોસેસ ચાલતી હતી. તો એ લોકો લીડ આપતા, હું ત્યાં જાઉં, બધા ડોક્યુમેન્ટેશનમાં એ લોકોથી સાઈ સ્ટેમ્પ કરું, સાઇન કરાવું, એ બધાને ભાઈને ટીક કરું કે આ અહીંયા સાઇન કરવાની, એ બધું કરવાનું. એ બધું પછી વેરીફાઈ કરું ને પછી મારું સ્ટેમ્પ મારું, એટલે મારું જે કોડ ખોલાવેલું JMPY સમથિંગ કંઈ હતું, સો તો એ 300 રૂપિયા મળે અમને એક અકાઉન્ટ ખોલાવવાનું, તેમાંથી 200 રૂપિયા ઝીરોદા રાખે, 100 રૂપિયા મને આપતો, અને પછી એ ભાઈ જે બી બ્રોકરેજ કરે એમાંથી 20% બ્રોકરેજ શેરિંગ કરે. અને આ સિસ્ટમ દેટ ઇઝ હાઉ વી સ્ટાર્ટેડ. ત્યાંથી મને એક વસ્તુ એમ શીખવાનું મળ્યું કે ભાઈ આ લોકોએ કોઈ ઓફિસ જ નથી ખોલી ફિઝિકલી. ત્યાં સુધી જે પણ બ્રોકર હાઉસ હતા ને આખા ઇન્ડિયામાં, તમે બધાની ફિઝિકલ ઓફિસ હોય, એસી હોય, ત્યાં 10-10 માણસ બેઠા હોય. મેં કીધું યાર આ ભાઈએ મને હાયર કર્યો છે, મને સેલેરી પણ નથી આપતો ટેકનિકલી. એ લોકો હું સેલ્સ એસોસિએટ બનાવતા, એ લોકો કહેતા હતા અમને બિઝનેસ કંઈક તો ટર્મ હતું હશે, મારા પાસે લેટર હજુ બી છે એનું, મેલ પર જ છે, કંઈક તો આ સેલ્સનું કંઈ સારું ટર્મ હતું, કંઈક નહીં સેલ્સ અનધર્સ કંઈ એક ટર્મ હતું, ફોર આઈ થિંક ડાયરેક્ટ સેલ્સ પાર્ટનર એવું કંઈ હતું, કંઈ એવું કંઈ કરીને. સો બેઝિકલી સેલરી ના હોય. મેં એક એકાઉન્ટ ખોલાવ્યું, 300 રૂપિયા એને મળ્યા, એમાંથી એને મને 100 રૂપિયા આવ્યા, 100 રૂપિયાની બ્રોકરેજ જનરેટ થઈ, એમાંથી જ 20 રૂપિયા આપે છે. તમે કીધું ધીસ ઇઝ અ વેરી ગુડ મોડલ. અને મતલબ આ તમને એક નેટવર્ક મળ્યું, તમે ડાયરેક્ટ આઈડિયોલોજી એટલે આખો મને તમારો પર્સપેક્ટિવ સમજાણો કે ભાઈ આટલું બધું ફ્લેશમાં આવવાનું રીઝન જ એ છે કે ભાઈ તમે નિખિલ કામત અને એની આ સિસ્ટમને તમે જોઈ. એટલે મેં એમ જોયું કે મિનિમલ જે શોબાજીના જે ખર્ચા છે, મેં તમને જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ભાઈ ચેર છે, ડેપ્રિશિએટ થઈ જવાની છે, એ બધું મિનિમલ, એ તમારે કરવું હોય તો ત્યારે તમે એક લેવલ તમારું આવી જાય, ગ્રોથ થઈ જાય, પછી તમે એ બધું કરો. એક્ઝેક્ટલી. તમારું એક નેટવર્કિંગ અલગ થયું છે, બરાબર. વોટ ડુ યુ બિલીવ કે ભાઈ નેટવર્ક અત્યારના બિઝનેસીસ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને ખાસ કરીને કેવું કે એક આઈડિયલ નેટવર્ક તો બહુ બધા પ્રકારના હોય. હવે આમાં મારું થોડું ડિફરન્ટ, પ્લીઝ, મને એ જ જોતું છે. મને એવું લાગે છે કે એક લેવલ પછી નેટવર્કિંગ કરો ને તો વધારે સારું. તમે બહુ બધા લોકોને જોયા હશે આખા દિવસ નેટવર્કિંગ જ કરતા હોય, પણ એ ખાલી કોન્ટેક્ટ જ થઈ જાય. નેટવર્ક એટલે નેટવર્ક અને કોન્ટેક્ટમાં મારા પાસે 5000 કોન્ટેક્ટ હશે ફોનમાં, તમારા પાસે 10,000 કોન્ટેક્ટ હશે, પણ કે કામના નથી. પણ એનું મતલબ નથી ને. તમે સમજો કે ભાઈ તમે કોઈ રીઝનથી તમને અત્યારે હેલ્પની જરૂર છે, તમારે અત્યારે રાતના ટ્રેન કરાવી છે, હે ને, બધી ટ્રેન ફૂલ છે, અને તમે કરાવીને આપી શકો અત્યારે, તો હું સમજુ કે તમારું ખરેખર નેટવર્ક સ્ટ્રોંગ છે. સુરતમાં કોઈ સેલિબ્રિટી આવી હોય, હે ને, કોઈ બી કે મોદીજી આવ્યા હોય, તમારો એટલો ઇન્ફ્લુઅન્સ હોય કે ભાઈ મોદીજી એરપોર્ટ પર આવ્યા છે ને તમને ત્યાં એન્ટ્રી મળે, then I feel that is a actual network. બાકી લોકો શું કરે છે કે ખાલી એક કોન્ટેક્ટ હોય છે ને એને નેટવર્કિંગ સમજી લે, અને એક તમે એટલો ફોકસ તમારા બ્રાન્ડ બિલ્ડિંગ કે એમાં કરો ને તો ઘણા બધા લોકો તમારા પાસે સામેથી આવશે નેટવર્કિંગ માટે. એક્ઝેક્ટલી. એટલે મારા હિસાબે તમે ફૂલ ફોકસ છે ને એ તમે બ્રાન્ડ બિલ્ડિંગ એટલે પોતાને એટલો સ્ટ્રોંગ કરી નાખો ને કે નેટવર્કિંગ ઓટોમેટિક થશે એમ. તમે અત્યારે નેટવર્કિંગમાં એટલું ના કરી દો કે ધંધા પર ધ્યાન ના આપી શકો. બહુ બધા લોકો આપણે જોઈએ છે, હું કોઈ પ્લેટફોર્મના સચ નામ નથી લેતો, બટ ત્યાં હોય છે 1-to-1, H-to-H, P-to-P, પર્સન ટુ પર્સન મીટિંગ, અડધી કલાક, તો એની પણ એસેપ્ટ કે કઈ રીતે મળવું. તો આની અંદર બહુ બધા લોકો ટાઈમ વેસ્ટ કરે છે અને પોતાની બ્રાન્ડ બિલ્ડ કરવા ઉપર ટાઈમ નથી આપતા. હું તમને આજે એવા નેટવર્કની વાત કરું છું, એવા ઘણા બધા નેટવર્ક છે જે બધાને ટ્રાય કરે કે તમે બી આવો, હે ને, અમારી સાથે એકવાર એક સન્ડે તો સન્ડે જ હોય છે જનરલી. તો મારા બી એવા મિત્ર હતા જે કીધું કે ભાઈ એકવાર તો આવતું એમ. મેં કીધું હું આવીશ પણ એઝ એ ગેસ્ટ સ્પીકર આવીશ. ને ખરેખર જીવનમાં આજે સુરતમાં જેટલા પણ આવા નેટવર્કિંગ ગ્રુપ છે, તમે BNI ની વાત કરો, તમે પટેલ બિઝનેસ નેટવર્કની વાત કરો, તમે GPBO છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, બહુ બધા છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, પછી આ રોટરેટ ક્લબ છે, બધામાં એઝ એ ગેસ્ટ સ્પીકર જવાની ઓપોર્ચ્યુનિટી. અને અત્યારે પાછું બારડોલીમાં 1 તારીખે BNI નું છે, ત્યાં બી એઝ એ ગેસ્ટ સ્પીકર જાઉં છું. એ મહારાણા, તમે નામ સાંભળ્યું હશે, નિતેશભાઈ આપણા બહુ સારા મિત્ર છે, એમની
બહુ જ ખાસ રિક્વેસ્ટ છે એટલા એટલા માટે. માટે That's the only એ તો તમને કેવું કે એમાં મજા પણ આવે છે ને કે લોકોને વધારે મજા મળવું પણ- એવા લોકોને. નહીં, બટ મજા આવે છે. બટ સી ઓલવેઝ પ્રયત્ન કેવો રહે છે કે કોઈને હું શીખવાડું ને તે ખરેખર શીખે, એક્ઝેક્ટલી તો મારે જવાનું મિનિંગ સાર્થક થાય. એક્ઝેક્ટલી. અને તમને પણ ત્યાંથી ડાયરેક્ટ મને એ ઇનડાયરેક્ટ બહુ આસ- બધું લર્નિંગ મળતું હોય. હા મળે, લર્નિંગ તો જો હંમેશા દર માણસથી કોઈ પણ માણસથી મળતું જ હોય છે. તો અત્યારે કાલે પીપી સવાણીમાં છે હમ હમ. એઝ એ ગેસ્ટ સ્પીકર. યસ. મને તમારા એક એટીટ્યુડ બહુ ગમે. હું હકીકતમાં હું ઓન કેમેરા છું એટલા માટે નથી બોલતો, બટ આ મને તમારો જે એટીટ્યુડ છે ને, કારણ કે હું પોડકાસ્ટ માટે ઘણી વખત કેવું હોય કે ભાઈ આપણે જોઈએ ને લોકોને હુક જોતા હોય, લોકોને મસાલો જોતો હોય, આ બધી વસ્તુ, બટ તમે A to Z વસ્તુને એટલું પોઝિટિવલી લો છો ને, મને હકીકતમાં આ મારે શીખવા જેવું છે ને આઈ નો કે ઓડિયન્સ પણ આમાંથી શીખશે. વન લાસ્ટ ક્વેશ્ચન કે કોઈ પણ સ્ટુડન્ટ અથવા તો કોઈ પણ જોબ વર્કર છે એ બિઝનેસ કરવાનું વિચારી રહ્યો છે, હા. મારે તમારો બિઝનેસ માઇન્ડ જોઈએ છે, હા. નોટ જસ્ટ ફૂડ પ્રેન્યોર, શું એમની તૈયારી હોવી જોઈએ? તૈયારીમાં સૌથી મોટી તૈયારી એ હોવી જોઈએ કે બિઝનેસ કેમ કરવા માંગે છે. મારી એક ટેડેક્સ છે, આર યુ બિલ્ડ ફોર બિઝનેસ એવી કરીને ટેડ ટોક અવેલેબલ છે. જે હું અહીંયા આઈ બટન પર લિંક કરી હા દઈશ. કરી દેજો. એમાં બી હું કહું છું કે તમે કોઈને જોયું કે એ ભાઈ બિઝનેસમાં આવીને બહુ કમાણી કરી છે એટલે તમે બિઝનેસ કરવા માંગો છો. ફોર એક્ઝામ્પલ મેં કરું, કોઈ કોન્ટેન્ટ ક્રિએટર બનવા માંગતો હોય કે એને જોયું હોય કે ભાઈ મારો એક મિત્ર હતો એ કોન્ટેન્ટ ક્રિએશનમાં ગયો અને બહુ સારું કરી રહ્યો છે, એણે અત્યારે XYZ બંગલો લીધો એટલે હું બી કોન્ટેન્ટ ક્રિએશન કરું. કોપી પેસ્ટ તમારો કોઈ ફ્રેન્ડ હોય જે ઓનલાઈન બહુ સારું કામ કરતો હોય તો તમને મનમાં આવે કે યાર હું બી ઓનલાઈન કરું તો બહુ કમાણી થશે. આવી રીતના વિચારીને જો તમે બિઝનેસ કરતા હો તો નહીં કરવું જોઈએ. એક્ઝેક્ટલી. બિઝનેસ તો કોને કરવું જોઈએ? ક્યારે? એક તો પહેલા કે કોને નહીં કરવું જોઈએ. કરી બી લીધું તો શું તૈયારી હોવી જોઈએ? તમને એ તૈયારી હોવી જોઈએ કે 1000 દિવસથી, જે તમે પણ વાત કરી, 1000 દિવસથી સુધી તમારા પાસે બિઝનેસથી કંઈ પણ નહીં આવશે ને તો બી ચાલશે. એટલું કેપેસિટી હોવી જોઈએ. કેપેસિટી ઇન ધ સેન્સ તમારે એક્સપેક્ટેશન નહીં હોવી જોઈએ. કેપેસિટી તો તમને શું જોઈએ? 2 ટાઈમ્સ ફૂડ. એ તો ભારત એટલું મસ્ત દેશ છે, તમે મંદિરમાં બી જઈને જમી શકો છો. ભટાર પર આપણે ગુરુદ્વારા છે, ત્યાં બી જઈને તમે 2 ટાઈમ ફૂડનું જુગાડ તો કોઈ મને કહે તો તમે ગમે તે રીતે કરી શકો છો. હે ને, તમારા ક્લાયન્ટ પાસે જશો ને આપણે તો એ બી તમને નાસ્તો કરાવી દેશે. તો 2 ટાઈમ ફૂડનું જુગાડ તો ગમે તે રીતે થઈ જશે. બાકી તમારે કોઈ આશા હોવી નહીં જોઈએ બિઝનેસથી. એ માઇન્ડસેટ હોય તો તમારે કરવું જોઈએ. ફંડિંગ વાળું ને એ બધા જે એક્સક્યુઝ આપતા હોય લોકો, એ નહીં આપવા જોઈએ કે ફંડિંગ નથી એટલે અથવા તો પૈસા નથી. પૈસા નહીં. હું તો હંમેશા કહું નાનાથી સ્ટાર્ટ કરો ને યાર. જરૂરી થોડી છે કે મારે સ્વિમિંગ કરવી છે તો સમુદ્રમાં જઈને જ કરું, તાલાબમાં જઈને જ કરું કે નદીમાં જઈને જ કરું. સ્વિમિંગ પુલમાં બી કરાય ને. એવી રીતના કોઈ ફૂડ નો કરવું છે. એક્ઝામ્પલ, જરૂરી થોડી છે કે યાર મેં હું રેસ્ટોરન્ટ જ નાખું. તમે ઘણા બધા લોકોને અત્યારે જોયા હશે, તમે હાલ ફિલહાલ વિડીયો, ભાઈ કારમાં બી મૂકીને ચાલુ કરી દે છે, નાનો સ્ટોલ કરીને ચાલુ કરી દે છે. કોઈની કપડાની દુકાન છે એની બહાર નાનો સ્ટોલ લઈને સ્ટાર્ટ કરી દે અને બહુ બધી 5000 થી બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. ત્યાં તમને સક્સેસ મળે, તમને કસ્ટમરનો સપોર્ટ મળે, તો પછી સાહસ કરો કે તમે 5 લાખનું સેટઅપ કરો, પછી સાહસ કરો 10 લાખ. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ. તમે ડાયરેક્ટ કોઈથી ઉધાર પર પૈસા લઈ આવ્યા, હે ને, લોન લઈ લીધી, હે ને, 10 લાખનું સ્ટાર્ટ કરી દીધું, પણ પહેલા તમે ટ્રાય એન્ડ એરર તો કરો. હું ડાયરેક્ટ અત્યારે તમે કોન્ટેન્ટ ક્રિએશન કોઈને કરવું હોય, કોઈએ ડાયરેક્ટ આવીને 50 લાખનું સ્ટુડિયો નાખી દીધું, બધું સાઉન્ડ પ્રૂફ વાળા વોલ નાખી દીધા, હે ને, અને આ કેમેરા છે હાઈ લેન્સ વાળા લાવી દીધા, લાઇટિંગ અલગ, 4 જાતના સેટઅપ કરી દીધા કે એક સેટઅપ આ કે એક સેટઅપ પર નહીં કરું હું. જેમ જનરલી અમે આપણે દિલ્હી ગોળગાંવમાં કર્યા છે ત્યાં 4 સેટઅપ હોય કે આ એક સેટઅપ છે, આના માટે આ સેટઅપ છે, આવા 4 સેટઅપ કર્યા હોય, હે ને. બધું સ્ટાર્ટિંગ ડાયરેક્ટ કરી દઉં મેં ને. એ કરવું યોગ્ય છે કે કોઈ માણસ એક નોર્મલ કેમેરાથી બી રીલ સ્ટાર્ટ કરે, નોર્મલ કેમેરા, પછી એને સક્સેસ મળે તો પછી એક સેટઅપ નાખે. જેટલા રિસોર્સિસ છે એને પહેલા યુઝ કરી લેવા. જે મારા પાસે એક ફોન છે તું એનાથી સ્ટાર્ટ કરું. ખાલી એક ઘણા બધા સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર ખાલી પેલું શું કે ઇયરફોન નાખીને એનાથી સ્ટાર્ટ કરે છે. આપણે બીબીકી વાઇન આપણે જોઈએ છે, બધે બીબીકી વાઇન, યસ, ભુવન બાબા. તો આવી રીતના કોઈ પણ માણસ બિઝનેસ કરતો હોય તો સ્ટાર્ટ તમે હંમેશા સ્મોલથી કરો.
થોડુંક સક્સેસ મળે પછી તમે લાંબો સ્ટેપ લો. એટલે એનો મતલબ એ નથી કે હું તમને કમજોર માનું છું કે તમે કરી નથી શકતા. હશે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હશે, પણ સ્ટાર્ટ સ્મોલ. સ્મોલ કરો. આ આખું પાવર પેક જે કંઈ પણ આપણું પોડકાસ્ટ છે એ આઈ નો કે બહુ બધા લોકોને ઇન્સ્પાયર પણ કરશે. ગુજરાતી લોકો ખાસ કરીને, કારણ કે વધારે લોકો ગુજરાતી બિઝનેસ કરવાનું પ્રિફર કરતા હોય છે. એમાં પણ હવે છેલ્લા 2 વર્ષની અંદરથી ફૂડ બિઝનેસ કરવાનો દોર બહુ મોટો વધ્યો છે. હા, તો આ પોડકાસ્ટ અમને કંઈક ને કંઈક વેલ્યુ આપશે. અને તમે આટલા બધા ઓપનિંગ થાય છે, એટલા બધા સ્કેડ્યુલ થાય છે, આઈ નો. આપણે લગભગ આ સેકન્ડ સ્કેડ્યુલ છે કે જે આપણે શિફ્ટ કર્યું હતું, અને એની અંદર તમને ટાઈમ આપ્યો બદલ આનંદભાઈ, વી આર સો પ્રાઉડ અને વી આર સો પ્લેઝર કે ભાઈ થેન્ક યુ સો મચ તમે આકાશભાઈ. આપ્યો ને એનાથી અમારી ઓડિયન્સ બહુ મોટી વેલ્યુ મળશે. થેન્ક યુ થેન્ક યુ સો સો મચ. મચ.